હા તો કાંઈ વાંધો નહીં, હું એ સાંજે આવે એટલે ફોન કરું છું, હે ને? ભલે, ઠીક છે. જય શ્રી કૃષ્ણ. તું દેવાંગના જ ઘરના છો ને તમે? હા, તમે? દેવાંગને હું સારી રીતે ઓળખું છું. સમજી નહીં તમારી વાત. દેવાંગના લગ્ન થયા એને લગભગ 6 મહિના જેવું થયું. જી. અને હું ત્યાં આવ્યો હતો લગ્નમાં, એટલે મને તમારો ચહેરો યાદ રહી ગયો. જો હું તમને ઓળખતી નથી એટલે તમે એક કામ કરો, આપણે ઘરે બેસીને વાત કરીએ. અરે ના ના, મારી પાસે ટાઈમ નથી. અને હું સ્પેશિયલ આમ તો ગણો ને તો તમને મળવા તમારી ઘરે જ આવતો હતો, પણ હવે અહીંયા તમે મળી ગયા તો સારું કર્યું, સમજ્યા? અચ્છા, તમે કોણ? હું દેવાંગનો શેઠ છું. અરે નરેશ અંકલ, રાઈટ? દેવાંગ કહેતા હતા તમારી વાત ઘણી વખત થઈ છે અમારી વચ્ચે. અંકલ, હવે તમારે ઘરે આવવું પડશે. તમે દેવાંગના શેઠ છો એટલે તમે ઘરે ના આવો ને આવી રીતે રસ્તા ઉપર ઊભા હોય ને તો મને પણ ના ગમે. દેવાંગનો શેઠ હું અત્યારે નથી, પહેલા હતો, સમજ્યા? અત્યારે એને મારી ત્યાંથી નોકરી મૂકી દીધી છે, પણ મારે એ માટે એનું કાંઈ કામ નથી. હું સ્પેશિયલ છે ને તમારી માટે આવ્યો છું. અંકલ, નાના મોટી વાત, જો કામ ધંધાની બાબત હોય ને તો સારા સારા લોકોની વચ્ચે બનતું હોવા છતાં પણ ઘણીવાર કલેશ થાય, કામને લઈને ઝઘડાઓ થતા હોય, મન ખાટા મોરા થતા હોય, પણ એનાથી કોઈ આપણા સંબંધો થોડી તૂટી જવાના છે. જો એ કાંઈ વાંધો નહીં, હું એ માટે જ આવ્યો છું, કહેવા જ આવ્યો છું કે તમારા નવા લગ્ન થઈ ગયા છે, બરાબર? અને આમ ગણે ને તો શું તમારું નામ? મીરા. હા, મીરા, તું મારે દીકરી સમાન જ કહેવા, કારણ કે મારે તારાથી કરતાં મોટી દીકરી ઘરે છે જ, અને મારી દીકરી સમાન તું કહેવા ને એટલે હું એક સાચી વાત કરવા આવ્યો છું. હા બોલો ને, વાંધો નહીં. જો આ દેવાંગ છે ને, જે તે લગ્ન કર્યા છે ને, એ બિલકુલ સારો છોકરો નથી, બહુ ખરાબ માણસ છે. અંકલ, આ શું બોલો છો તમે? જો આવી મજાક ન કરતા મારી સાથે. અરે મને બિલકુલ પસંદ નથી કે કોઈ મારી આવી મજાક કરે. મજાક નથી કરતો, જે છે ને એ હકીકત કહું છું, કારણ કે આ તું એની હારે જો રહે ને તો તારી જિંદગી બરબાદ થઈ જાય. એના એકે એવી ખરાબ લત નથી જે એનામાં ન હોય. અંકલ બસ કરો, કહ્યું ને મેં, હું ઓળખું છું એમને. વરસ દિવસ સગાઈ રહી છે ને પછી 6 મહિના તો લગ્નને થઈ ગયા છે. 1.5 વર્ષમાં મારા પતિની કોઈ વાત મારી સામે તો ના આવી તો તમને કેવી રીતે ખબર? પણ લગ્ન થયા ને તો 6 મહિના થયા ને, તો આ તો હું 6 મહિનામાં ખબર પડી જાય. અને આમ જો આ તું નહીં, તારી જેવી હજી 2 છોકરી વય હોતે ને ગઈ છે એના જીવનમાંથી. શું? હા. શું વાત કરો છો તમે? દેવાંગના લગ્ન મારી સાથે થયા છે અને એના પહેલાના જીવનમાં કોઈ છોકરી નહોતી. મને આ વાતનો વિશ્વાસ બિલકુલ નથી આવતો. જો તમે અમારી વચ્ચે ઝઘડા કરવા આવ્યા હોય ને તો મહેરબાની કરીને જતા રહો. અરે જો મીરા, તું મારી દીકરી સમાન કહેવા એટલે હું સાચી વાત કરું છું. અને હજી તો તમારી ઘરે કોઈ છોકરું થયું નથી, એટલે હું એમ કહું છું એને તું છૂટાછેડા આપી દે અને બીજે ઠેકાણે લગ્ન કરી લે. તું જ્યારે જો છોકરું થઈ જાય ને તો તારા બીજે લગ્ન કરવા મુશ્કેલ થઈ જાય અને તારી જિંદગી બરબાદ થઈ જાય. એ છે ને અત્યારે તારી યારે 2 વર્ષ અહીંયા રહે અને પછી તારી જેવી કોઈ ચોથીને પટાવશે અને એની યારે લગ્ન કરશે. બસ આ જ એનો ધંધો છે. અને તું હજી કહું છું સમજી જા, મારી વાત માન. હું એક બાપ ઠેકાણે શું એટલે હું તને કહું છું. મને તમારી વાતનો વિશ્વાસ નથી. પ્રૂફ છે તમારી પાસે તો આપો. તું પ્રૂફનું કરે છે ને તો મારે શું વાંધો? હાલ, એનું હું સારું બોલવામાં કાંઈ મારે વાંધો છે, કાંઈ તકલીફ છે? હું દેવાંગ કાંઈ મારો દુશ્મન છે? પણ આ તો તું મારી દીકરી સમાન છો ને એટલે મારે તને સાચી વાત જણાવવાની હતી, એટલે મેં તને આ વાત કરી. મારી પહેલા જે છોકરીઓ હતી એ કોણ હતી? એની ઘરે જવું છે ને તારે? ઘરે નથી જવું, પણ મને પણ તો ખબર પડે ને કે આગળ શું ચાલતું હતું, હા, કોણ એને હતું. એ 2 છોકરીને ઓળખું છું. તું કહેતી હોય ને તો એની ઘરે હોતા ને તને લઈ જાવ લે, અને એના મોઢે એ લોકો આ બધી દેવાંગના પરાક્રમ કહે તો તું સાચું માનીશ? તમે સાચું કહો છો. હા, હું જે કહું ને એ સાચું કહું છું. હજી તું છોડી દે. અને મારા નજરમાં જે એવા ઘણા ઠેકાણા છે જ્યાં તારું હું વ્યવહાર કરાવી દઉં ને લગ્ન કરાવી દઉં ને તું રાણીની જેમ રાજ કરીશ. શું બોલો છો અંકલ? અરે મારા મમ્મી પપ્પા ક્યારેય નહીં માને. મારી નાખશે મને બીજા લગ્નની વાત કરીશ ને તો. અરે જિંદગી બરબાદ કરવી, ખોટી આપણી જિંદગીને હાવ આમ વેડફી દેવી, એની કરતાં બીજે લગ્ન કરવા સારા. એને વિશ્વાસ નથી આવતો કે દેવાંગ આવું કંઈ કરી શકે. તું એક કામ કર, અત્યારે જ મારી સાથે ચાલ, અને જે ઓલી છોકરીને એણે જિંદગી બરબાદ કરીને એની ઘરે હું તને લઈ જાઉં. લે, અત્યારે દેવાંગને આવવાનો સમય થઈ ગયો છે અંકલ. અત્યારે નહીં આવું. આપણે
થોડા દિવસ પછી જઈએ. અને દેવાંગને તું પૂછીશ ને તો એ અત્યારે તું ના જ પડશે, કારણ કે કોણ એવો માણસ હોય કે જે એમ કહે કે નહીં મારે દારૂ પીવું છું, જુગાર રમવું છું, બધાય જે મારે ખોટી ખરાબ આદત છે ને બધી મારામાં છે એમ ઈ કોઈ નહીં કહે. એટલે તું છે ને દેવાંગને ભારપૂર્વક કહેજે, અને તોય જો ન માને ને તો મને કહેજે, બાકી હું કોઈ દિવસ ખોટું ન બોલું. ઠીક છે અંકલ, હું વાત કરી જોઈશ. અને પહેલાં તો હું જાણીશ કે આ સાચું છે કે ખોટું છે. અરે જાણવા માટે તો હું તને સાબિતી આપું છું ને. પેલી છોકરીની ઘરે લઈ જાવ એ એમ કહે તને એનો આલ્બમ એ બતાવું તો તું સાચું માનીશ ને. લે જો અંકલ, અત્યારે દેવાંગને આવવાનો સમય થઈ ગયો છે, આપણે પછી વાત કરીશું બધી. લાગે છે કે મારા પાસા છે ને હવળા પડ્યા. આ મીરા છે ને બધું મારી વાત બધી સાચું માની ગઈ. હવે દેવાંગને ખબર પડશે મારી ઓફિસમાંથી એણે રાજીનામું આપ્યું છે ને. દેવાંગ દીકરા તું જોતો જા. મીરા, અરે મીરા, હા હું અહીંયા કાં ઊભી છે? અરે મેં ક્યારનો આમ તો આખા ઘરમાં તને ગોતતો હતો, પણ તું ઘરમાં ક્યાંય ન જોવા મળીને અહીંયા ઊભી છે. તમારી આંખું છે કે કોડા? આ ઘરની હામો હામ ઊભી નહીં દેખાણી હોય? પણ મને થોડી ખબર હતી કે પહેલાં તું અહીંયા હોઈશ. હું તો પહેલાં ઘરમાં જ જાઉં ને. ઘરમાં ગયો જોયું, પણ જો આ તે જેટલી વસ્તુ મગાવી હતી ને એ બધી માર્કેટમાં લઈને આવ્યો છું. હાલે ફેંકી દો એને, વસ્તુની કાંઈ જરૂર નથી હવે મારે. એટલે કેમ, શું થયું? ને આટલી બધી ગુસ્સામાં કાં વાત કરે? ભોળા બનવાની કોઈ જરૂર નથી. જાણે હું એને ઓળખતી જ ન હોય એમ ભોળા બને છે. મોઢું તો એટલું સારું આપ્યું છે ભગવાને, પણ મગજ તો એના કરતાં વધારે સારું આપ્યું છે. એટલે ક્યાં કેટલી કપટ કરવી એ ખબર જ પડે છે. હા, કેવી વાત કરસ તું? એની કપટ અને કઈ વાત? મને તો કાંઈ ખબર નથી. દેવાંગ, સાચું બોલો તું, કેટલામાં લગ્ન છે આ તમારા? હા હા, કેવી વાત કરે છે તું? કેટલામાં લગ્ન છે એટલે? અરે માણાના લગ્ન પહેલા જ હોય ને. મારા પહેલા જ લગ્ન છે તારી યારે. ના કેમ? મને માનવામાં નથી આવતું. અરે હું માનવામાં નથી આવતું મીરા. અને આજે અચાનક આવા બધા સવાલો કા કરસ? મારા પહેલા જ લગ્ન છે ને તું મારી બૈરી છો, બાકી કોઈ છે નહીં. પણ કેમ, શું થયું? થયું જે થવાનું હતું નહીં તો થઈ ગયું. મીરા, હું હવે મારે થવાનું છે? તમારી હારે રહીને માથા ફોડવાની કોઈ જરૂર નથી દેવા. એટલે તું કેવા હું માંગસ? સાચું કહું તો હું તો છૂટાછેડા લેવા માંગુ છું, પણ જો છૂટાછેડા અત્યારે તાત્કાલિક ન થાય ને તો 6 મહિના વર્ષ મારા પપ્પાના ઘરે જઈશ. મીરા, છૂટા છેડા લેવા માટે કોઈ કારણ તો હોવું જોઈએ ને. આપણે અટાણ લગી ક્યારેય બાધા નથી, બોલા નથી, એ સુખેથી રહેતા હતા, અને અચાનક આજે આ છૂટા છેડાની વાત આવી. તમારા કેટલામાં લગ્ન છે, કોની હારે રહો છો, આવી બધી વાતો આવી. આ ક્યાંથી આવ્યું? જ્યાંથી આવ્યું ને, પણ આવ્યું છે ખરા. મને તમારા પર હવે જરાય વિશ્વાસ નથી. તમે મને સાચું કહી દેશો ને તો હજી વાંધો નહીં આવે, પણ જો આ બધી વાત સાચી નીકળે ને તમે તમારા મોઢેથી નહીં બોલ્યા હોય ને તો જરાય મજા નહીં આવે. મીરા, કઈ વાત હાસી મારે સાબિત કરવાની કે તમારે મારી પહેલા બે બાયડીઓ હતી એમ? નથી, મારે કોઈ બાયડી. કેવી વાત કરે છે તું? મારે શું કામ ને કોઈ? અરે પણ મારી ઉંમર જ ક્યાં એટલી બધી થઈ હતી કે જ્યારે આપણા લગ્ન થયા હતા? છોકરાઓ 15 વર્ષની ઉંમરમાં પણ લગ્ન કરી શકે. હે પણ મીરા, લગ્ન તું છે ને મને કહે કે મારે કેવી રીતના બધી વાતને સાબિત કરવાની છે કે? તમારે જેમ કરવું એમ સાબિત કરો, મને કાંઈ ખબર નથી. અરે સાબિત કરવા માટે માણસની પાસે એવી કોઈ ખોટી બાબતનો પુરાવો તો હોવો જોઈએ ને. મેં કંઈ કર્યું જ નથી તો કેવી રીતે વાતને સાબિત કરું? જો બહુ સારા બનવાની જરૂર નથી. મેં તમને કહ્યું ને કે મને તમારી બધી હકીકત ખબર પડી ગઈ છે, એટલે આપણી બંનેની વચ્ચે હવે બનવાનું તો છે જ નહીં. મીરા, તું મને એ કહે કે હાથ લગી ક્યારેય જો આવી કોઈ વાત હતી તો મેં તને પ્રેમ કરવામાં કોઈ કમી રાખી છે? ક્યારેય કોઈ વાતને લઈને મેં તને કાંઈ પણ કહ્યું છે? નો જ કહો ને, કારણ કે હું કોઈ દિવસ વાંકમાં આવી જ નથી. આજે હું જરા ઊંચા અવાજે બોલું છું તો કેવા પોતાની જાતને ડિફાઇન કરવા લાગ્યા છો? મીરા, હું ખોટો નથી, એટલા માટે સાચી મારી જાતને સાબિત કરવા માટે તને બધું કહું છું. પણ મારે તમારી કોઈ સાબિતી નથી જોતી. પણ મીરા, મારી વાત સાંભળ. હા, જે કંઈ પણ તને કોઈકે તો કહ્યું હશે ને, કોઈએ વાત કરી હશે ને? હા. મને નામ દે, કોણે વાત કરી છે? એ જ લોકો કહે ને જેને તમારી આખી કુંડલી ખબર હોય, બાકી તો બીજા કોણ આપણને આવીને કંઈ કહેવાના હોય? અચ્છા, મારી કુંડલી ખબર હોય મતલબ કે મારા કોઈ સગા સંબંધીમાંથી છે, કોઈ મિત્ર સર્કલમાંથી છે? હું શું કામ કહું? એ માણસને મારી સામે લાવીને મૂકી દે ને, હું એની સામે બધા મોકા કબૂલા કરાવી દઉં કે એણે મને ક્યારે જોયો તો, ક્યાં જોયો તો, કોની હારે જોયો તો, કોની હારે મારા લગ્ન કરાવ્યા હતા, એટલે બધી ખબર પડી જાય. હું કાંઈ કહેવાની નથી. જેણે જે કર્યું
પણ મારી આરે ખોટું થયું છે એ થયું છે બસ. મતલબ કે તને તારા પતિની વાત ઉપર વિશ્વાસ નથી, પણ સામેવાળા વ્યક્તિએ જે વાત કરી છે એ વાતનો વિશ્વાસ છે. હા છે. જો મારી સાથે વધારે મગજમારી ન કર. એક તો ઓલરેડી મારું મગજ કામ નથી કરતું. વિચારીને ગાંડી થઈ ગઈ છું. મીરા, મગજ મારી તું કરી રહી છે મારી યારે. અરે કહું છું કે મારે કોઈની યારે કોઈ લફડું નથી, કોઈની યારે લગ્ન નથી કર્યા, પછી તું ખોટે ખોટી વાતને લંબાવી રહી છું. અને મને ઈ કે આટલી અમસ્તી વાતમાંથી છૂટાછેડા લઈને મારાથી દૂર થાય. આટલી અમસ્તી વાત? મતલબ કે જે વસ્તુ બની નથી આટલી અમસ્તી જ કહેવાય ને. પણ તમે કેવી રીતે કહી શકો કે નથી જ બની? અરે મારી પાસે મારી જાતનો પ્રૂફ છે. હું તારી સામે ઊભો છું, આ 24 કલાક તારી આગળ પાછળ હોઉં છું. હવે તું મને કે આમાં હું ક્યાંથી બીજા લગ્ન કરવાનો છું? અત્યારની વાત નથી, આપણા લગ્ન અને આપણી હગાઈ પહેલાની વાત છે આ બધી. લગ્ન ને હગાઈ પહેલાની વાત હોય તો તને ક્યારેક તો આ વાત જાણવામાં આવે કે ન આવે? મારે તમારી હારે કોઈ લપ નથી કરવી. જાવ ને આયાથી, હું જ વહી જાઉં. એટલે જો મારી વાત સાંભળ. અરે મીરા, અરે ખરી છો તું યાર. શું વાત કરવાની હતી બોલો ને. અરે મેં તો કોઈ દી વિચાર્યું તોય નહીં કે આવું થાય. પણ શું થયું? હા, મીરાબેન શું મીરાબેન? મીરાબેન છે ને એ દેવાંગથી છૂટાછેડા લેવા માંગે છે. અશોક, તમને આજ સમય મળ્યો તો મજાક કરવા માટે? કંઈ પણ ના બોલો. છૂટાછેડા લેવા છે? જો તમારે જે કામ હતું ને જે વાત કહેવાની હતી ને એ મને કહી દો, પછી મારે ઘણા બધા કામ છે. મજાક નથી કરતો. અને મારી બેન વિશે હું આવું બોલું? છૂટાછેડા લેવા છે? પણ શું કામ? બંને વચ્ચે કઈ ઝઘડો થયો તો તું મેં તો થતી જ હોય, એમાં કઈ છૂટાછેડા ન લેવાના હોય. હવે હું એ જ વિચાર કરું છું કે કોઈ દિવસ નહીં ને આજ કેમ આમ કીધું મને. એટલે કોને તમને વાત કરી? કુમારે કહ્યું? હા, દેવાંગ કુમારનો જ ફોન આવ્યો હતો. હું વાત હશે હવે, હું એ ઉપાધિમાં છું કે એ તો બે કેવી સારી રીતે રહેતા હતા. મને પૂછો છો એની જગ્યાએ કુમારને જ પૂછી લીધું હોત તો કે શું વાંધો છે એમ, શું કામ આવું બોલો છો? અરે છૂટાછેડા લેવાની વાત કરે છે તો આપણે વાત કરવી જોઈએ ને કે શું કહે છે ને શું નહીં. એટલે તારામાં કઈ મીરાનો ફોન નથી આવ્યો ને હજી? મારે કાંઈ વાત નથી થઈ, પણ એટલે જ તમને પૂછું છું કે તમે કુમારને પૂછ્યું કે શું વાંધો છે, કારણ કે બંનેને જોઈને તો કોઈ કહી ન શકે કે છૂટાછેડા લેવાની વાત કરતા હોય. બંને વચ્ચે સારો પ્રેમ છે, બંને વચ્ચે એટલું બને છે, બંને એકબીજાને પ્રેમ કરે છે, તો પછી શું છે? વાત હજી છે ને કઈ ખબર નથી. મને લાગે છે કે એના સાસુ ને સસરા પાછા ભેગા નથી રહેતા. નકર એમ થાય કે કાંઈક ડખો થયો હશે. અને કદાચ ભેગા રહેતા હોય તો મારી બેન ઉપર વિશ્વાસ છે, એ કોઈ દિવસ ખોટો ઝઘડો ન કરે. વધારે વિશ્વાસ એ સારી વાત નથી. મને તો લાગે છે કે આનું કારણ છે ને એ હું જાણું છું. શું કારણ છે? જલ્દી બોલ ને. હા, ગયા મહિને જુઓ ને, આપણે જ્યારે બધા મળ્યા હતા ત્યારે બેનબા મને કહેતા હતા કે આ કુમાર છે ને ઓછું કમાય છે. તો કે એવું તો નહીં હોય ને કે કુમાર ઓછું કમાય છે એટલે બેનબાને છૂટાછેડા લેવા હોય? પણ ઓછું કમાય છે તો હગાઈ થી ત્યારે ઓછું જ કમાતા હતા, લગ્ન થયા ત્યારે ઓછું જ કમાતા હતા. તો ત્યારે જ નો ના પાડી દે મીરા. ત્યારે ન ખબર પડી હોય, ત્યારે ભાન ન આવી હોય, હવે આવી ગઈ હોય 110%. હું તો કહું છું કે આ જ વાત હશે. બસ કરને હવે. હવે એમ બોલવા મળી છો તે મારા પર શેની રાડો નાખો છો? જઈને છે ને તમારા બેનને સમજાવો, એના પર રાડો નાખજો. આવી રીતે છૂટાછેડા લઈને સારું ન લાગે કઈ. સો મારી વાત સાંભળ. મારી બેનને હું જ્યારથી ઓળખું છું ને તો એ પૈસા બાબતે તો આવું ન જ બોલે કે આવું ન કરે, કારણ કે એને પણ આપણા ઘરની આબરૂની પડી છે. તો બીજું તો શું કારણ હોય? મને તો દૂર દૂર સુધી બીજું કોઈ કારણ નથી દેખાતું આની સિવાય. એ તો હવે હું એને મળું ને વાત કરું ને ત્યારે ખબર પડે, પણ ત્યાં સુધી તો મને કાંઈ નહીં સમજાય. હા, તો એક કામ કરો ને, જાઓ બંનેને મળી લ્યો અને મારી વાત સાચી નીકળે ને તો મને કહેજો. હવે આજ જ જાઉં કે કાલ એ નથી ખબર. હું જાય ખરો, પણ ત્યાં સુધી તો વિચારવું ને કે હું થયું હોય છે. બાકી બેને નોખા તો નહીં જ પડવા દઉં. હવે એમાં તમે કંઈ ન કરી શકો. બેનબાએ જો વિચાર કરી લીધો હોય ને કે એમને આ કુમાર જે ઓછું કમાય છે એની સાથે નથી રહેવું,
તો પછી કોઈ કાંઈ ન કરી શકે. એ તો છે ને પોતાની મરજીનું ચલાવીને જ રહેશે. એમ પણ બેનબાની આગળ કોઈનું કાંઈ ચાલ્યું છે અત્યાર સુધી? છો ચાલ્યું નથી, પણ મારી બેનમાં એ બધાય છે ને સંસ્કાર છે. પણ એક બીજો વિચાર આવે છે કે દેવાંગ કુમાર પણ સંસ્કારી છે, કોઈ દિવસ ઊંચા અવાજે ઈ નથી બોલ્યા. તો વાત શું હોય છે? હવે તો અહીંયા બેઠા બેઠા ન કહી શકું ને. મારી સાથે તો વાતે નહીં કરે, કહેશે નહીં તો એમ થાય કે હું પૂછી લઉં. એક કામ કરો, તમે છે ને કુમારની સાથે વાત કરવાની કોશિશ કરજો. હા, પહેલાં તો છે ને હું ઓલા કૌશિકભાઈ છે ને એની પાસેથી કાંઈક જાણાય કે શું થયું છે. ગામ પાસેથી હું કામ જાણવું છે? આપણા જ છે ને પોતાના જ તે. તો જઈને એને કહો. કાંઈ વાંધો નહીં, હું જ જઈશ. પણ હું વાત છે તો વિચાર કરીને જ તારા મગજમાં કાંઈ વિચાર આવે છે? પૈસાના લીધે કીધું ને, મારા મગજમાં એની સિવાય કાંઈ નથી આવતું. એ વિચાર તો લોહી પી અત્યારે ગયા. એ વિચાર છે ને અત્યાર સુધી મારા મગજમાં આવ્યો જ નથી. અને હું માનું નહીં કે પૈસાને લીધે આવું થાય. હું જઈશ. લે, તમે આવી ગયા? આવી ગયો અને એક આખું પાનું પૂરું હતન કરી નાખ્યું. છતાંય પણ આજે તમે મને બૂમ તો ન પાડી કે પાણીનો ગ્લાસ લઈ આવ. નહીંતર તો જ્યારે ઓફિસેથી આવો છો અને પેપર વાંચવા બેસો તરત જ તમે મને કહો છો કે પાણીનો ગ્લાસ લઈ આવ. હું આવું ને ત્યારે અંદર રસોડામાંથી વાસણનો કંઈક અવાજ આવતો હોય એટલે મને એમ થયું કે મહારાણી અંદર રસોડામાં છે એટલે તને બોલાવું. પણ અત્યારે મેં એવું કાંઈ અવાજ સાંભળ્યો નહીં ને એટલે મને એમ થયું કે ઓહો, મહારાણી હજી સુધી આરામ ઉપર છે એવું વિચારતો હતો, સમજ્યા? એટલે મેં કીધું તો એ મહારાણીને આરામ કરવા દેવો પડે ને, એટલે મેં તને ન બોલાવી. કરો વાત. આ હું ક્યારે વળી મોડે સુધી હુઈ રહીશું ને કંઈ કામ હોય તો પડી રહીશું હે બેડ ઉપર? એટલે નથી જ પડી રહેતી, પણ આ તો કાંઈ અવાજ આવ્યો નહીં ને રસોડાનો એટલે મને એમ થયું કે મેં અનુમાન લગાવ્યું. એમ નથી કહેતો હતો કે તું આ આરામ કરતી હશે. બરાબર. આ બધી વાત છોડો ને, મને એમ કહો કે તમારી ઓફિસમાં હમણાં શું ચાલે છે હાલચાલ? ઓફિસમાં તો બસ જેમ ચાલે એમ ચાલે. અરે, કોઈ વિશ્વાસુ માણસ મળ્યો કે નહીં તમારી ઓફિસમાં? નથી મળ્યો તો મળી જાય. વિશ્વાસુ માણસની ક્યાં તાણ છે? તાણ જ છે. ફક્ત ને ફક્ત અત્યારે કળિયુગમાં વિશ્વાસુ માણસનું શોધખોળ કરવામાં લોકો થાપ ખાઈ જાય છે અને જેને મળે છે એને કોઈ કદર નથી. જેમ કે આપણો ઓફિસમાં હતો દેવાંગ. દેવાંગ ને? હા, દેવાંગ તો આપણી ઓફિસમાં હવે નથી રહ્યો, નીકળી ગયો છે. પણ મેં વાત સાંભળી છે કે દેવાંગ અને એની ઘરવાળી વચ્ચે કોઈ તકરાર ચાલે છે હમણાં, અને બહુ મોટી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે એવું પણ સાંભળ્યું છે. તને તો અત્યારે ખબર પડી ને? હા, મને તો એના લગ્ન નહોતા થયા ને એ પહેલાંની ખબર હતી, સમજ્યા? કે જે દેવાંગના ઘરમાં જે છોકરી આવશે એ લાંબુ ટકશે જ નહીં. કારણ કે દેવાંગ હતો જ એવો લંપટ માણા હતો, જુગારીઓ હતો, દારૂડિયો હતો, કોઈ કામ કરવાના ધડા નહોતા, સમજ્યા? એ હતો જ એવો. એટલે એ તો વહેલા મોડું થવાનું જ હતું. આ તો તોય હું તો કહું એટલું બધું હાલ્યું, સમજ્યા? નકર બીજી છોકરી તો તરત વહી જાય. આ તમે જે બોલો છો ને એ વાત મારા ગળાના નીચે નથી ઉતરતી. કેમ કે ઘણી વખત તમે એને રૂપિયાની લેવડ દેવડ કરવા ઘરે મોકલો હોય ત્યારે હું વ્યવસ્થિત રૂપિયા આપી દઉં છું અને ક્યારેય એ છોકરાએ ઘરની અંદર પગ નથી મૂક્યો. નહીં તો કોઈક ઓફિસના છોકરા હોય ને તો સીધે સીધો ઘરમાં આવી જાય છે. અને આટલો સંસ્કારી છોકરો ને સમજદાર છોકરો જો ઓફિસમાં હોય અને તમે આવી વાતો કરો છો, અને એ તો ઘણા વર્ષ આપણે ત્યાં નોકરી કરીને ત્યારે તો તમે કાંઈ ન કીધું એના વિશે. અરે પણ ત્યારે કામ કરતો તો, મારું દબાણ હોય ને, મારા દબાણથી છે ને એ કામ કરતો હતો. અને આ એણે છોડી દીધું ને એ શું કામ? કારણ કે હું કામ કરાવતો હતો, સમજ્યા? અને ત્યાં અત્યારે એ બીજે કંઈક કામ કરવા જાય છે ને ત્યાં એ કામના ટાઈમે કામ સિવાય બધું કામ કરે છે. જો બસ કામના ટાઈમે કામ જ નથી કરતો, બધાય કામ. તમાકુ સોળવી, માવા ખાવા, પછી ગપ્પા મારવા દોસ્તારો વારે, ફોનમાં વાત કરવી, ગેમ રમવી, એ બધાય કામ કરે, ભાઈ કામ નથી કરતો. એ જો પણ જ્યાં સુધી આપણી ઓફિસમાં તો ત્યાં સુધી તમે આવી વાત ન કરી અને એને નીકળ્યા પછી તમે આવું બધું કેમ એના વિશે બોલો છો? અને સાંભળો, જે હોય તે, પણ મને આ વાત નથી ગમી. અને કદાચ નહીં બીજે નોકરીએ ગયો હશે તો એને કંઈક આપણા કરતાં વધારે પગાર મળતો હશે એટલા માટે ગયો હશે. વધારે પગાર નથી મળતો પણ આપણી કરતાં ઓછું કામ કરવું પડે ને, પગાર તો આમે ઓછો જ હોય, સમજાય ને?
પગાર એને હું તો કહું રાખ્યો એ જ સારું કહેવાય, એને કોઈ રાખે નહીં મારી સિવાય. આ તો હું આયા વધારે કામ કરવું પડતું હતું આપણી ત્યાં, અને ત્યાં કામ જ ન કરવું પડે ને બેઠો પગાર મળે, સમજ્યા? એટલે એવી જગ્યાએ ભાઈ વૈયા ગયા છે. આ તમારું જે વિચારવું છે અને તમારું જે અત્યારે રજૂઆત કરવી છે વાતની, એ મારા મગજમાં બંધ બેસતી નથી. પણ મને એટલી ખબર છે કે એ લોકો એવા છે જ નહીં, અને જો એવા હોત ને તો તમે આટલા વખત એને રાખ્યા જ ન હોય. અને એક શેઠ તરીકે તમે તમારા ઓફિસમાં જે સ્ટાફ હોય એના માટે તમે આવું બોલો, એ તો ક્યાં વ્યાજબી છે? અરે પણ જેવું હોય એવું બોલાય, તને તો ખબર છે હું સત્યવાદી છું, સાચું હોય એ કહું. અત્યાર લગી મેં તને કોઈ દી એની વાત કરી લ્યો, પણ હવે કરવી પડે એમ છે, કારણ કે છે જ એણે એવા લખણ દર્શાવ્યા છે. આ તારી ભાળતાનો એનું જ નથી. હવે તું કહેશો બી પતિ પત્ની વચ્ચે તકરાર હાલે છે. તકરાર નહીં, મેં તો એ પણ સાંભળ્યું કે છૂટાછેડા પર આવી ગયા છે એ લોકો. હા, તે છૂટાછેડા ઉપર આવી ગયા છે. હું તો કહું છૂટાછેડા લઈ લેવાય એને. અરે પણ આપણે કોઈકનું ખરાબ શું કામ વિચારવું જોઈએ? અરે પણ તું એમ કહેશો ખરાબ ન વિચારે એમ કહેશો ને, હાલો દેવાંગનું આમાં ખરાબ થાય એમ કહેવાનું ને તારું, એના છૂટાછેડા થાય તો જો એ ભેગા રહે તો એની પત્નીનું શું સારું થાય? એ બિચારી દીકરીની જિંદગી બરબાદ નહીં થઈ જાય. જો હવે એની ભેગી રહે તો એની જિંદગી બરબાદ થઈ જાય, તો એનું તો કમસે કમ સારું થાય. તમે તો હવે હદ કરો છો. પોતાના એમ્પ્લોય વિશે પણ સારું નથી વિચારી શકતા અત્યારે. અરે જે સારું હોય ને એને સારું કહેવાય, અને ખરાબ હોય એને ખરાબ કહેવાય. અને તારે આ ઓફિસની કે આ દેવાંગની માથાકૂટ તારે ક્યાં કરવાની છે? એ ક્યાં આપણો હગો દીકરો છે ને એ ક્યાં આપણે એને લોહી સંબંધ છે? હવે એ એના કરેલા એવા લખણ એના છે એ ભોગવે છે. તું ચા બનાવી જા જલ્દી. ઠીક છે. નહીં ઉપાધિ કરે પણ આખા ગામની. બેન, આ હું સાંભળું છું? બરાબર સાંભળ્યું છે તમે મોટા ભાઈ. મેં નિર્ણય કર્યો છે કે મારે દેવાંગ સાથે હવે રહેવું નથી. છૂટાછેડા લઈને આપણા ઘરે આવતું રહેવું છે. છૂટાછેડા લઈને આપણા ઘરે આવતું રહેવું છે એટલે એમ જ કે દેવાંગ સારા માણસ નથી. તને કોણે કીધું ખારા માણા નથી? અને તને આવો નિર્ણય લેતા પહેલા કાંઈ વિચાર ન આવ્યો? મોટા ભાઈ, મેં બધું વિચાર્યું છે, પણ જે માણસ સારો છે જ નહીં એની સાથે આખી જિંદગી માથા ફોડવાનો શું મતલબ છે? એના કરતાં બેટર કે હું આ બધું છોડીને જતી રહું. જો મારી વાત સાંભળ, તું તને ખબર છે હે તારી ભાભીને હું બે તારી બળતરાશ કરવી છે, અને એક ભાઈ તરીકે તને કહું છું કે આ ખોટું કહેવાય. તો શું સાચું કહેવાય મને સમજાવશો? હું તને હું સમજાવું? તારે સમજી જવાનું હોય ને, કારણ કે દેવાંગ કુમાર જેવો માણસ મળવો બહુ મુશ્કેલ છે. અને અત્યાર સુધી તમારું ઘર હરખું ચાલતું હતું ને? હે મોટા ભાઈ, અત્યાર લગી ઘર સરખું ચાલતું હતું એનું કારણ હતું કે મને છે ને કાંઈ વાતની ખબર જ નહોતી. પણ જ્યારથી મને ખબર પડી કે આ દેવાંગ કેવા માણસ છે ને, ત્યારથી મને આ ઘરમાં એક મિનિટ રહેવાનો શોખ નથી. કેવા માણસ છે એટલે? દારૂ પીવે છે, જુગાર રમે છે, અને તમને ખબર છે મારી પહેલા 2 લગ્ન થઈ ચૂક્યા છે એમના. આ કેવી વાત કરશો તું? નો, આ બની જ ન શકે. જો તારી કાંઈક ભૂલ થતી હશે. મારી ભૂલ થતી હશે? તમને તમારી બેન ખોટી લાગે છે મોટા ભાઈ? આટલા વર્ષથી તમે મારી સાથે રહ્યા છો, વિચાર તો કરો કે મારો એવો સ્વભાવ જ નથી કે કોઈ વિશે હું કંઈ ખોટું બોલું. મેં જે જાણ્યું છે, મેં જે વાતો સાંભળી છે, હું એ જ તો કહી રહી છું. પણ આવી વાત કરી કોણે? એ છોડો ને મોટા ભાઈ, વાત કોણે કરીને એ મુદ્દો નથી, પણ વાત સાચી છે કે ખોટી એ મુદ્દો હતો. અને મને એવું લાગે છે કે બધી વાતો સાચી જ હશે. બાકી કોઈ માણસને એવો શું શોખ હોય કે મારા ઘરમાં આવીને મારું ઘર ભંગાવે? નહીં, શોખ તો ન હોય, પણ મને દેવાંગ કુમાર ઉપર વિશ્વાસ છે કે એ કોઈ દિવસ અવળી લાઈન ઉપર ન હાલે. પછી તો ખબર નહીં. તમારો વિશ્વાસ તૂટશે ને તો બહુ તકલીફ થશે. રહેવા દો. હું દેવાંગને બરાબર ઓળખી ગઈ છું. મને ખબર પડી ગઈ છે કે માણસ કેવો છે. જો 100 વાતની એક વાત છે મોટા ભાઈ, મારે અહીંયા રહેવાની હવે કોઈ ઈચ્છા નથી. હું આપણા ઘરે આવવા માંગુ છું, એ પણ બહુ જલ્દી. બેન, થોડોક ટાઈમ આપ મને, થોડોક, જેથી કરીને હું આ બધું હરખું કરી શકું. જો કે તું કદાચ આ વાત હાચી હોય તો હું તને મારા ઘરમાં રાખી, હું ના નથી પાડતો, પણ મને છે ને આ તારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો. કેમ તમને હું ખોટી લાગુ છું? વિશ્વાસ કેમ નથી કરતા મારી વાતનો? મને જે વાત મળી છે મેં તમને એ જ વાત કરી છે. બાકી હવે તમારી મરજી મોટા ભાઈ. તમે ત્યાં રાખવાની ના પાડશો ને તો હું મારો રસ્તો કરી લઈશ. એવી વાત નથી બેન. જો મારી વાતનું કાંઈ ખોટું નહીં લગાડતી, પણ મારું મન નથી માનતું બસ. અને હું દેવાંગ કુમાર નહીં મળે, એને પણ પૂછાય. ઠીક છે,
એવું હોય તો તમે એકવાર મળીને વાત કરી લો, પૂછો એમને કે આ બધી વાતો સાચી છે કે ખોટી છે. પણ જો આ બધું સાચું હશે ને, જો તમને મારા સમજે, તમે મને આ ઘરમાં 1 મિનિટ નહીં રહેવા દેતા. કાંઈ વાંધો નહીં, પણ જો આ વાત સાચી હશે તો હમ. હા હું જાઉં છું. કેમ સમજાવું મોટા ભાઈને કે કોણે કીધું છે? ખબર નથી પડતી કે નામ દઉં કે ન દઉં. ને મહત્વની વાત તો એ છે કે દેવાંગના શેઠને આટલી બધી ખબર છે તો લગ્ન પહેલા કેમ નહીં કહ્યું હોય? અત્યારે જ કેમ કીધું હશે? કેમ છે મિત્ર, મજામાં? ક્યાં ખોવાઈ ગયા અને કામ આવું ઉદાસ? શું થયું ભાઈ, કઈ તકલીફમાં છો? છો ને ભાઈ, મારી પર્સનલ મેટર છે. પર્સનલ મેટર છે એટલે પણ શું થયું છે? આમ કંઈક માંડીને વાત કરો તો ખબર પડે. પૈસાની જરૂર છે? નહીં, તો પછી મૂંઝાવાનું કારણ શું છે? હે, અમુક બાબતો એવી હોય ને જે કોઈને કહી શકાતી નથી, એને મનમાં દબાવીને રાખવીને એ જ આપણા માટે સારું હોય. એક વાત કહું દેવા ભાઈ, આ દુનિયામાં સૌથી છે ને કોઈ આમ સારામાં સારો સંબંધ હોય ને તો એ મિત્રતાનો છે. હા, તમે છે ને અમુક વાત એવી હોય ને જે તમારા મા બાપ કે તમારી પત્નીને પણ ના કરી શકો, પણ હરેક વાત એવી હોય છે કે તમારા મિત્રને દિલ ખોલીને કરી શકો. ખોટી વાત હોય તો પાછી આપી દેજો, પણ હું તમારો મિત્ર છું. હા, તમે મને કહી શકો છો તમારા દિલની વાત. જો ભાઈ, તારી વાતને હું સમજુ છું. વાત જાણે એવી છે કે મારી પત્ની છે ને એ મારી સાથે રહેવા નથી માગતી. મને કહે છે કે એ મારી સાથે ડિવોર્સ લઈ લેશે. ડિવોર્સ? મીરા ભાભી આવું કીધું? હા. જુઓ ભાઈ, હા તમે અત્યારે રમત કરવાના મૂડમાં હોય ને મારી સાથે તો નહીં કરતા, કારણ કે હું જાણું છું કે તમારા 2 જણા વચ્ચે તો આમ શું કહેવાય, રાધા અને કાન જેવો પ્રેમ છે, અને બંને જ નહીં. ક્યારે ખોટી વાત નહીં કરો. ઓકે, પછી આ નાટક નથી કરતા ને ઉદાસ રહેવાનું ને એવું કંઈ? સાચું કહી રહ્યો છું. મારી અને મીરા વચ્ચે છેલ્લા થોડા ઘણા સમયથી વધારે પડતો ઝઘડો થઈ રહ્યો છે, અને મીરાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે તમે તમારે એકલા રહેવું હોય એ રીતે રહો. હું જાઉં છું મારા પિયર, મારા ભાઈ પાસે, જ્યાંથી પણ રહી છે. અને હવે એણે કહ્યું છે કે ડિવોર્સ આપી દેશે મને. શિવરાજ, મારા ભાઈ, વાતમાં કંઈ નથી, મારો કોઈ જગ્યાએ કોઈ વાંક નથી. જુઓ મારી વાત સાંભળો, આવું બની ના શકે, પણ કદાચ જો બન્યું હોય ને તો આ સમયની બલિહારી છે. હા, હવે તમારી પાસે પૈસા નથી રહ્યા એટલે કદાચ ભાભી તમને છોડીને જતા રહ્યા હોય. શું બોલે છે એનું ભાન છે તને? રાત તું મિત્ર છે મારો, અને મારી પત્ની માટે તું આવું બોલી રહ્યો છે. જુઓ, તમે જ કહો કે તમે તમારા બંને જણા વચ્ચે આટલો બધો પ્રેમ હતો તો ભાભી અચાનક આવું શા માટે કરે? હે, હવે આ તમારો સમય ખરાબ આવ્યો છે એટલે કદાચ આવું પણ બની શકે. નહીં, મીરા એવી નથી. મીરા પૈસા માટે થઈને મારી સાથે ક્યારેય કોઈ પણ બાબતને લઈને કોઈ પણ નાની મોટી વાત પણ નથી કરી. ઝઘડો એટલા માટે થાય છે દોસ્ત કે મીરાને શક છે કે મારું કોઈ જગ્યાએ લફડું ચાલી રહ્યું છે, અને એ પણ એક નહીં, 2 લફડા. 2 છોકરીઓ સાથે મેં પહેલા મેરેજ કર્યા હતા, અને પછી મીરા સાથે દગો કરીને 3જા મેરેજ કર્યા છે. બાપા, આવી વાત, આવી ખોટી વાત ભાભીને કોણે કરી? એ જ વિચારી રહ્યો છું કે એવું કોણ હશે કે જે આવી રીતના મીરાને વાત કરી ગયું છે. જો ખોટું નહીં લગાડતા, પણ આ બધી વાહિયાત વાતો છે. આ ભાભીએ ઉપજાવી કાઢી એ વાતને. હવે એવું પણ બન્યું હોય કે તમારી પાસે પૈસા નથી અને એને કોઈ સારો પૈસાવાળો છોકરો મળી ગયો હોય. રાજ, તું મિત્ર છે મારો, અને ગમે એમ તોય મીરા પત્ની છે મારી. એક ભાભીની મર્યાદા રાખવી એ તારી ફરજ બને છે. હા, હું જાણું છું, મારો કહેવાનો મતલબ એવો નથી, પણ તમે જાણો છો ને અત્યારની છોકરીઓને, આ દાખલા તમે જુઓ જ છો, કાંઈ નવું નથી. આવું બની શકે એમ કહેવા માગું છું. હું ભાભી પર કોઈ આરોપ નથી લગાડી રહ્યો. રાજ, હું એને સમજાવીને થાકી ગયું છું. મારી કોઈ વાત નથી માનતી. મેં કહ્યું કે એવું કોઈ હોય તો તું મને કે ને એ વ્યક્તિને મારી સામે લઈ આવ ને, હું એની સામે બધા ખુલાસા કરીશ.
એ વ્યક્તિ જો સાચો હશે ને તો એ તને પ્રૂફ આપશે, નકર હું તો પ્રૂફ આપવા તૈયાર છું, પણ મારી વાત માનવી જોઈએ ને. સાચી વાત છે તમારી. આ કહેવાય ને, જ્યાં ઉન્નત પ્રેમ અને લાગણી હોય ને ત્યાં માણસો જોઈ નથી શકતા. હા, તમારા પ્રેમને છે ને કોઈની મીઠી નજર લાગી ગઈ છે. મીઠી નહીં, બહુ ખરાબ નજર લાગી છે. તો મેં હંમેશા માત્ર ને માત્ર એક જ સ્ત્રીને પ્રેમ કર્યો છે, અને એ છે મારી પત્ની. બાકી મારી લાઈફમાં બીજું કોઈ ક્યારેય આવ્યું નથી, અને કોઈને ક્યારેય હું સ્થાન આપવા પણ નથી માંગતો. અને આ વાત તમારે મને સમજાવવાની જ ના હોય. હું તમને સારી રીતે ઓળખું છું કે તમારું કેરેક્ટર શું છે. અરે, બીજી છોકરી સામે જોવાની વાત તો દૂર છે, તમે બીજા માટે ક્યારેય વિચાર્યું પણ નથી. બસ દોસ્ત, આ જ બાબતે મૂંઝાઈ રહ્યો છું કે હવે શું કરવું. જુઓ દેવાભાઈ, મારાથી કંઈ મદદ થતી હોય તો હું કરવા માટે તૈયાર છું. તમે કહેતા હોય તો ભાભીને હું સમજાવું મારી રીતે. નહીં, હું કંઈક વિચાર કરું છું, આપણે કોઈ બીજી જગ્યાએ જઈએ જેથી કરીને મારા વિચાર ફરે. ચાલ. સારું, ચાલો આજે સારી જગ્યાએ જઈએ બે. શું કરું સમજાતું નથી કંઈ. મીરાબેન, ભાભી કેમ છો? હું તો મજામાં, પણ આ દરવાજો ખુલ્લો રાખીને અહીંયા શું કરો છો? આ ઘરમાં કોઈક ચોર આવી જશે ને તો ખબર નહીં પડે. શું લઈ જશે આવીને? ઓલરેડી કંઈ છે જ નહીં આ ઘરમાં. આ તમે કેમ છો? મજામાં? ભાઈ આવીને ગયા ત્યારે તમે ના આવ્યા અને એકલામાં આવ્યા. શું થયું? કંઈ પ્રોબ્લેમ થઈ છે ભાભી? એકલામાં આવવું પડે એમ હતું ને. જો એટલે એમ કે જો તમે લેડીઝ, હું લેડીઝ, હતો હા તો આપણે એકબીજાની વાત સારી રીતે સમજી શકીએ ને. તમારા ભાઈને શું ખબર પડે? બુદ્ધિ વગરના છે. ભાભી, ભાઈ છે મારા, એના વિશે આવું ના બોલો, બરાબર? એટલે કે એમની સામે કંઈક એવી વાત હોય જે તમે ન કરી શકો, એટલે મને થયું કે હું અલગથી મળતી આવું મારા નણંદબાને, પૂછી લઉં કે શું વાંધો છે. પૂછી લો એટલે તમને પણ શાંતિ થઈ જાય. ઓલરેડી એક જ વાતને કેટલા દિવસથી ઘૂંટી રહી છું, હવે તમે પણ પૂછી લો. શું થયું છે? હા, જે પણ હોય ને તમે મને કહી દો. તમે ક કહેશો ને તો હું કક્કો સમજી જઈશ. સાવે એમ નહોતું કહ્યું, જે વાત છે ને એની વાત કરવાની કહું છું. ભાભી, દેવાંગ બિલકુલ સારા માણસ ન નીકળ્યો. લગ્નના 6 મહિના પછી જ મારા બધા આરમાનો તૂટી ગયા છે. એવી વાતો મળી છે ને કે સમજાતું નથી કે શું કરું. બોલો. મળી છે એટલે કોકે કરી છે. હાસ તો મેં મારી નજરે જોયું હોત ને તો ગળું કાપી નાખત. એટલે શું વાત મળી છે? એ જ. એક મિનિટ, તમે આ બધું જાણવા આવ્યા છો ને? ભાભી, મને વાત મળી છે કે દેવાંગના મારા પહેલા પણ 2 વાર લગ્ન થઈ ચૂક્યા છે. એ દારૂ પીવે છે, જુગાર રમે છે, ચરસ ગાંજો પીવે છે, સાથે સાથે છોકરીઓ પરની નજર હજુ પણ એવી જ છે. વાહ બેન બાબા, આ તમને કોકે કીધું ને તમે માની લીધું? માનવું પડે એમ જ છે, કારણ કે જેણે કીધું છે ને એના સેટ. શું? ભાભી, આપણે ચા પાણી પીએ. ચલો. સાંભળો, ચા પાણી તો પીશું, સમાધાનની ચા પાણી આપણે પીશું, પણ હું શું કહું છું, પહેલાં મને એમ કહો, તમે એવું કહ્યું ને કે હજુ પણ આ છોકરીની બાબત એમની એવી જ નજર છે. તમારી સામે કોઈ છોકરી સાથે મેં વાત કરી? નો. કોઈ છોકરીના ફોન મેસેજ આવે છે? નેવર. તમે ફોન એમનો ચેક કરો જ છો ને? ઓલવેઝ 24/7. તો ક્યારે કોઈના મેસેજ, કોઈની સાથે વાત, કઈ ફોટા બોટા? એવું ન હોય ભાભી. વાત ન કરતા હોય એનો મતલબ એવો નહીં કે નથી જ કરતા. બહાર જઈને કરતા હોય, બીજો ફોન રાખ્યો હોય, કોઈ નવી એપ્લિકેશન રાખી હોય, મને શું ખબર. સાચી વાત છે. હવે વાત રહી આ ખરાબ લતની, દારૂ પીવે છે, રાઈટ? રાઈટ. દારૂ પીને ક્યારે ઘરે આવે? મને શું ખબર, કોઈ સારી બ્રાન્ડ નો પીતા હોય તો ચડતો પણ ન હોય. એવું ના હોય. દારૂ દારૂ કહેવાય. એનું નામ બદલી નાખો ને તો એના લક્ષણ કઈ દૂર ન થઈ જાય. એના જે લક્ષણો હોય ને એ તો રહે જ. તમને બહુ ખબર છે દારૂ વિશે. પીતા હતા પહેલા. શું બોલો છો? જુઓ, મને એટલે ખબર છે કે સીધી બેઝિક એવી વાત છે ને, માણસ દારૂ પીવે ને તો ઘરે આવે તો તમને ખબર પડવી જોઈએ ને. ક્યારે એવી કોઈ હરકત કરી તમારી સાથે? કોઈ દિવસ નહીં. પણ એનો મતલબ એવો નથી કે સાચો માણસ છે, સમજ્યા તમે ભાભી? એના શેઠે મને બધી જ વાત કરી છે. ઠીક. ઓલા ઓફિસવાળા શેઠને તમે કોઈને કહેતા નહીં. આ મેં તમને મારી બેન જેવા સમજીને વાત કરી છે. બિલકુલ ના કહો. પણ હું શું કહું છું, તમારા સૌથી વધારે નજીક કોણ કહેવાય? આ કુમારના શેઠ કે પછી કુમાર? કુમાર. પણ ખબર પડીએ પહેલા. તમારા નહીં, મારા. કુમાર.
આ તમારા કુમાર. તો તમારે સૌથી પહેલા કોની વાત માનવાની હોય? તમારા કુમારની વાત માનવાની હોય. ભાભી કેવા શું માંગો છો? કહેવા એ માંગુ છું કે કદાચ તમને કોઈએ કાંઈ કહ્યું અને એ વસ્તુ તમે જઈને કુમારને પૂછી લો તો શું થઈ જવાનું છે? એમણે ક્યારે આવું કંઈ કર્યું તો છે ને, તમારી પાસે કોઈ સાબિતી નથી તો તમે શેની શંકાઓ કરો છો? અને બીજી એક વાત કરું ને તો આપણે સ્ત્રી જાત છીએ. જેમ તમને કુમારની વાતો મળી એમ કુમારને પણ તમારી વાતો મળતી જશે ને, કહેતા જશે ને કે તારી બૈરી આવી છે, આમ કરે છે, તેમ કરે છે. કુમારે કોઈ દિવસ કાંઈ કહ્યું તમને? વાતો કરવાવાળો તો બધી વાતો કરવાના છે ને, અને ખરાબ વાતો પહેલા કરશે, સારી વાતો કોઈને કરવી નથી. સાચી વાત છે તમારી, પણ બિલકુલ સાચી નથી. હજુ પણ મને વિશ્વાસ તો નથી જ આવતો. હું આ બધી વાતની તહેકીકાત કરીશ, પછી માનીશ બધું. હા તો ઠીક છે ને, તમે જોઈ લો, જાણી લો ને પછી, કારણ કે લગ્ન કર્યા છે ને તો લગ્ન આવી રીતે તૂટી ન જાય, સમજે? સમજી ગઈ. ચા ચા બનાવો. તમારું ઘર છે, મગજ ફરે છે મારું. તમે એક દિવસ ચા ન પીવડાવી શકો? હાલો કરે પીવડાવ. હું પીવડાવું. ક્યાં હતા? પહેલાં તો મીરાન ઘરે ગયો હતો અને પછી થોડું કામ હતું બહાર ગયો હતો. તો બેનબાએ કહ્યું કે એમને શું વાંધો છે? હા, શું વાંધો છે? એ તો એમ કહે છે કે એના 2 વાર પહેલાં લગ્ન થઈ ગયા હતા, એ દારૂ પીવે છે. પણ આ વાત ઉપર તો વિચારવું પડે ને. પણ એકચ્યુઅલ વાત શું છે ને મને ખબર પડી ગઈ છે. છો મારી વાત સાંભળ, તું આમાં પૈસાની વાત નહીં કરતી. પૈસાની વાત નથી કરતી. બેનબાએ એમના મોઢે જ મને વાત કરી કે શું વાત છે ને શું નહીં. તમે મળવા ગયા ને પછી હું બેનબાને મળવા ગઈ હતી એમના ઘરે. તો એણે તને કીધું હાચી વાત? હા, હે? બેનબા ગમે એટલા મોટા થઈ જાય પણ છે તો નાના ખીકલા જેવા જ છે. એમને કંઈ કહીએ ને એટલે તરત આપણી વાતમાં આવી જાય. તો કઈ વાત છે ભૂલ ને? મેં મારી રીતે છે ને વાત જાણવાની કોશિશ કરી, વાતમાંથી વાત કરાવવાની કોશિશ કરીને તો એમણે આજે કુમાર છે ને એમના શેઠનું નામ લીધું. એમના શેઠનું નામ લીધું? હા, આ બેનબાને છે ને એમના શેઠ મળ્યા હશે ને એમને જ વાત કરી. એમણે જ કહ્યું કે દેવાંગ છે ને સારો છોકરો નથી, એના આવી રીતે 2 વાર પહેલાં લગ્ન થઈ ગયા છે ને છોકરીની બાબતમાં પણ એની સારી નજર નથી. આ બધી જ વાત છે ને કુમારના શેઠે જ કરી છે. હા, તું હું વાત કરશો? એના શેઠ એવા છે? હા, પણ અને આવી ખોટી વાત કરીને કોકનું ઘર ભાંગવું કાંઈ સમજ નથી પડતી. સમજ તો મને ન પડી. ઘરના કુટુંબના પરિવારના જો આવું કરે ને તો સમજાય કે કોઈ ઈર્ષા હશે, કોઈ એવી વાત હશે કે જેના લીધે આવી ખોટી ખોટી વાતો કરે, સારું જોઈ ન શકતા હોય. પણ આ કુમારના શેઠ એમણે શું કામ આવી વાત કરી? એમણે શું વાંધો હશે? અને એક બીજી વાત કે એ તો પારકા કહેવાય અને ગમે એ આ વ્યક્તિ આવીને આપણને વાત કરે તે હું હાસી માની લેવાની. મેં તો મારી રીતે છે ને બેનબાને સમજાવવાની કોશિશ કરી છે. એમને કહ્યું છે કે તમારે છે ને પહેલાં કુમારની વાત માનવી જોઈએ. શેઠને તમે ઓળખો જ કેટલું છો? શેઠને તમે કેટલું ઓળખો છો? તમારે આવી રીતે કોઈ અજાણ્યાની વાત ન માનવી જોઈએ. કંઈ પણ વાત હોય ને તો કુમાર સાથે કરવી જોઈએ. એમને પૂછવું જોઈએ કે વાત શું છે. હા, તો એણે શું કીધું? હવે કહ્યું તો છે કે વાત તો તમારી સાચી છે, હું એમની સાથે વાત કરીશ, પણ લાગતું નથી કે બેનબા આવી રીતે માને. હાચી વાત છે તારી. હવે એના મગજમાં આ વાત ઘૂસી ગઈ છે ને એટલે કાઢવી બહુ મુશ્કેલ છે. હવે આનો કાંક રસ્તો તો કરવો પડશે ને. હવે તમારાથી તો વાત ન નીકળી એક. હા, એટલું તો મેં કરી આપ્યું. હવે આગળ શું કરવું શું નહીં એ તમે વિચાર કરો. એવું હોય તો આ શેઠને મળી જુઓ કે એમણે શું કામ આવું કર્યું. અને હું તો કહું છું કે તમે છે ને દેવાંગ કુમારને જ વાત કરો. તમે છે ને જમાઈને કહેશો ને કે આવી આવી વાત છે ને એટલે તમારા ઘરમાં ડખા થાય છે, તો કદાચ એમની પાસે કોઈ રસ્તો હોય, એમને ખબર હોય. હા, આ વાત તારી હાચી હો. કદાચ એ બેયની દુશ્મની હોય ને આવી વાત એના શેઠે કરી હોય. દુશ્મની તો છે નહીં, એમને ત્યાં કામ કરે છે
તો પછી શાની દુશ્મની હોય? કદાચ કંઈક ઝેર રહી ગયું હોય શેઠના મનમાં. હવે એ તો મારો રામ જાણે, પણ તમે છે ને પહેલાં કુમારને મળો અને આ બધી વાત કરો કે આવી આવી વાત છે. કાંઈ વાંધો નહીં, હું વાત કરીશ. અને મીરાએ બીજું કંઈ કીધું? બીજું તો કંઈ નથી કહ્યું. મેં એમને કહ્યું કે તમારી પાસે કોઈ સાબિતી છે, તો કહ્યું કે ના. કીધું તો પછી તમારે જમાઈ ઉપર આવી રીતે શક કરવો જ ન જોઈએ. સાચી વાત છે તારી, પણ કાંઈ નહીં, હું દેવાંગ કુમારને મળીને વાત કરી. હા, અને તારોય ખૂબ ખૂબ આભાર કે તે આ હાચી વાત હતી ને એ મીરાના મોઢે બોલાવી. બેનબાનો સ્વભાવ હું સારી રીતે જાણું છું. પહેલાં મને એવું જ લાગ્યું હતું કે પૈસાના લીધે બેનબા આવું કરે છે, પણ તમે વાત કરીને પછી મને થયું કે ક્યાંક તો છે ને કોઈક વાત ખૂટે છે. એટલે મને ડાઉટ તો હતો જ કે બેનબા તમને વાત નહીં કરે, શું વાત છે ને શું નહીં. એટલે મેં મારી રીતે જાણવાની કોશિશ કરી. તો કંઈ વાંધો નહીં, હું એને મળીને વાત કરીશ. હા, ઠીક છે. હલો. બોલો બોલો. અરે આપણે જલસા જ હોય ને, આપણે શેઠિયામણાને શું હોય, જો સોફા પર બેસવાનું અને એ ટેસ્ટથી ટીવી જોવાનું અને ઓફિસમાં છે ને કામ કરવાવાળા કામ કર્યા કરે, એને છે ને માઇન્ડ પાવર કહેવાય. અંદર આવું કે શેઠ? હા, બસ આનંદ આનંદ. હા, ક્યારેક પ્રોગ્રામ ગોઠવીએ એટલે ને, એ સારું. નમસ્કાર. હા બોલ. તમે ફોન કરીને મને આવવા માટે કહ્યું હતું, ઓફિસમાંથી ફોન આવ્યો હતો કે તમને અહીંયા પર્સનલી મળી લો. જો દેવા, આ તો તું સારો છોકરો છો અને મારી ઓફિસમાં તું ઈમાનદારીથી કામ કરતો હતો એટલે હું તને મોકો આપું છું. હજુ કહું છું, તારી જગ્યા એમ સેફ છે હો. નહીંતર તને તો ખબર છે ને કે મારી ઓફિસમાંથી માણસ નીકળે પછી મારે ઓફિસ બંધ કરવી પડે ને તો હું બંધ કરી દઉં, બાકી બીજા કોઈને હું બોલાવું નહીં, એને એ વ્યક્તિને તું પાછો બોલાવું જ નહીં. શેઠ, હું જાણું છું કે તમે મને શું કામ બોલાવી રહ્યા છો, અને એ પણ જાણું છું કે મારું તમારી ઓફિસમાં કામ કરવાથી તમને શું ફાયદો થશે. પણ જો તમે છે ને મારી વાતને માન્ય કરી લો. જો તમે મારો 3000 રૂપિયા પગાર વધારી દેતા હશો ને તો હું આવીશ, નકર નહીં. તને જે પગાર આપતો હતો એ કાંઈ ઓછો હતો? તમે મને 22000 રૂપિયા પગાર આપતા હતા. તમે જ કોને 22000 રૂપિયાની સામે હું કેટલું બધું કામ તમારું સંભાળી લઉં છું. તું છે ને 15000નો માણસ નહોતો, આ તો મેં તને 22000માં રાખ્યો. અને ઓલું કહેવાય ને કે ટીપીને તને એક સારો માણસ બનાવ્યો અને તને હોશિયાર બનાવ્યો, એ મારા હિસાબે. અને એ બધું તું ભૂલી ગયો અને જરીક હોશિયાર થઈ ગયો એટલે તું મારી ઓફિસ છોડીને જતો રહ્યો. નહીં શેઠ, હું કોણ કે જે તમારી સામે બળવો કરું, પણ તમે સામે મારી પરિસ્થિતિનો તો વિચાર કરો. જેવી રીતના તમે મને ઘડ્યો છે, મને કામ આપ્યું છે, મને સમજાવ્યું છે, શીખવ્યું છે, એ પ્રમાણે મેં પણ તમારી પાસેથી અમુક સમય સુધી ઓછો પગાર લીધો હતો ને. અને જો વાત રહી માત્ર 3000 રૂપિયાની, તો તમે તો કેટલા મોટા માણસ છો, કેટલું સારું ઘર છે તમારું. મારા જેવા નાના વ્યક્તિના જો તમને 3000 ના પોસાતા હોય તો તમે વિચાર કરો કે 3000 રૂપિયા મારી જેવા નાના વ્યક્તિ માટે કેટલી મોટી રકમ હશે. જો તું નાનો વ્યક્તિ છો અને મને ખબર છે કે તું મારી ઓફિસમાંથી નીકળી ગયો અને પછી તારા હમણાં લગ્ન છે ત્યારે તે મને આમંત્રણ આપ્યું હતું, મેં હાજરી આપી હતી. અને પછી મેં એવી વાત સાંભળી છે કે તારું લગ્ન જીવન પણ ભંગાણ ના રહેશે. એટલે તારું સારું વિચારું છું કે તું મારી ઓફિસમાં આવતો રહે, તને કોઈ એટલે કોઈ વાંધો નહીં આવે. માફ કરજો શેઠ, તમારી ઓફિસમાં રહીને મારે ચપરાસી બનીને મેનેજર તરીકેનું કામ કરવું પડે ને, એવું નહીં કરી શકું. અને એ પણ આટલા પગારમાં કે આવી રીતે તો નહીં જ. જો તમે મને રાખવા માગતા હોય તો 3000 રૂપિયા પગાર વધારી આપવો પડશે અને કામમાં પણ થોડી ઘણી કન્ડિશન રહેશે.
હું બધા કામ હવેથી નહીં કરું. તમે મને પ્યુન તરીકેનું કામ કરાવતા હતા, સાથે સાથે તમારે કોઈને હિસાબ સમજવાનો હોય, હા કોઈ સીએ વ્યક્તિને મળવા જવાનું હોય તો એ પણ બધું મારે ટેલી કરવાનું રહેતું હતું. એ સિવાય પાર્ટીઓની સાથે ડીલ પણ હું જ કરતો હતો. તો તમે વિચાર કરો ને, એક વ્યક્તિ 4 વ્યક્તિના કામ કરતો હોવા છતાં પણ તમને જો 3000 રૂપિયા નડે છે તો મને પણ તમારે ત્યાં કામ કરવું નડે છે. સોરી. એટલે તારો આખરી નિર્ણય છે કે તું મારી ત્યાં કામ નહીં કરે? હા, આખરી નિર્ણય છે, કારણ કે મારા હવે લગ્ન થઈ ગયા છે, ઘણી બધી જવાબદારીઓ છે મારા ઉપર. અત્યારે તો હું એક હતો, અત્યાર સુધી હું એક હતો, અને હવે મારી પત્ની, કાલે આવનારું ભવિષ્ય, મારું બાળક બધા સાથે હશે. ત્યારે શું મારે હંમેશા તમારા પગની ગુલામી કર્યા કરવાની છે? તો વિચારી લેજે, હું છે ને એક બિઝનેસમેન છું. જેમ તને મેં ટીપી ટીપી ઘડી દીધો છે ને, એમ તારે હું વીખી હોતે નાખું. આ તારું લગ્ન જીવન છે ને ભંગાણના આરે છે ને, મને બધી ખબર છે, સમજ્યા? અને જો તારે તારું લગ્ન જીવન સુખી રાખવું હોય તો મારી ઓફિસમાં કામ કરવા માંડ, નહીંતર આ 1 મહિનામાં તારી બૈરી તને મૂકીને વહી જાહે. આ બધાય જે કાવા દાવા છે ને એ મારા હતા. શેઠ, આવી રમત રમ્યા તમે? આટલી ગંદી રમત રમ્યા કે તમે મારી પત્નીને તમે જ મળ્યા હતા ને? હા, તમે આટલા ઘટિયા માણસ હશો ને એ વિશે મને ક્યારે વિચાર પણ નહોતો. શેઠ, શું બગાડ્યું છે મેં તમારું? મારે ખાલી કામ નથી કરવું એના માટે થઈને તમે આવી રાજ રમત રમ્યા. સાચું કહું ને તો તમે જે વાંજ્યા છો ને, વાંજ્યા, તમારા પોતાના કર્મોના પ્રતાપે છો. મારી જેવા બિચારા કેટલાય તે આના માણસોના ઘરને ભાંગીને બેઠા છો. તો જો તું તારી બૈરી તને મૂકીને વહી જાય છે કે નહીં? જો હું એને ચડાવું, તું જો, તને ચોખ્ખી ચેલેન્જ આપું છું. રોકી હોય તો રોકી લેજે, અને હું જ એનું ઠેકાણું બીજે ગોતી દે. અને હજી મોકો છે, ઓફિસમાં કામ કરવું છે તો તારું લગ્ન જીવન એમણામ સેફ રહે, નકર ભંગાઈ જાય. અને હું તો એવા કાવા દાવા કરીશ ને કે તને કોઈ બીજો છોકરી નહીં આપે, આખી જિંદગી ભટકવાનો છે. મારી ચેલેન્જનો સ્વીકાર કરું છું. આખરે હું પણ સાચો અને ઈમાનદાર માણસ છું. 2% રાજ રમતમાં ખરીદાઈ નહીં જાઉં. માફ કરજો. ઇન્દ્રી બળી ગઈ પણ બળ ન ગયું, આનું નામ. કોણ તમે? પહેલા ઘરની અંદર નહીં બોલાવું, આવો. કે બોલાવે પહેલા જ આવી ગઈ. જો હું મારા ડિવોર્સના પેપર્સ થોડા ચેક કરી રહી છું, પછી વાત કરીએ આપણે લોકો. હા, તમે દેવાંગના વાઈફ જ છો ને? હતી, પણ હવે દેવાંગ સાથે મારે કોઈ લેવા દેવા નથી, કારણ કે હું મારા પપ્પાના ઘરે રહું છું. અને તમે દેવાંગના કોઈ રિલેટિવ હોય ને તો પ્લીઝ મારે એની કોઈ વાત નથી કરવી. તું મને નહીં ઓળખતી હોય, પણ હું તને સારી રીતે ઓળખું છું. મારો ઇન્ટ્રો જાતે જ કરાવી દઉં છું કે તારો પતિ જે ઓફિસમાં નોકરી કરતો હતો એ અમારી જ ઓફિસ હતી. એનો બોસ એટલે કે મારા પતિ. એના કારણે જ આ બધું તમારા ઘરમાં તૂત ઊભું થયું છે, અને એ જ વાત કરવા હું તારી પાસે આવી છું. સમજી નહીં, તમે શું કહેવા માંગો છો? જે વાત હોય ને ચોખવટથી કરો. એ જ વાત કહેવા આવી છું કે દેવાંગ અમારા ઘરે આવ્યો હતો મારા પતિ સાથે વાત કરવા માટે, પણ મેઇન વિલન તારો પતિ દેવાંગ નહીં, પણ મારો પતિ છે. શું તમે કહેવા શું માંગો છો? જે વાત કરવાની હોય ચોખવટથી કરો ને. ખબર નથી પડતી કે કઈ વાતને ક્યાં ઘુમાવો છો. જો આંટી, આઈ એમ સોરી, પણ અત્યારે મારું મગજ બિલકુલ કામ નથી કરતું. એક તો ઓલરેડી દુઃખમાં છું ને દુઃખને વધારો નહીં તમે. બેટા મીરા, ચોખવટ ભરી વાત કરવા જાવ ને તો મારો પતિ દેવાંગ પાસે 2 નંબરના કામ કરાવતો હતો. શું? હા, એટલે? અને બસ એ જ કે જે ફોરેનથી જે માલ આવતો હતો એ 2 નંબરનો માલ એ દેવાંગ લેવા જતો હતો. અને જ્યારે દેવાંગને આ વાતની ખબર પડી કે બોસ મારી પાસે 2 નંબરી કામ કરાવે છે, અને કદાચ ને કોઈ પોલીસવાળાએ પકડી લીધો અને જો એ માલ જપ્ત થઈ ગયો તો દેવાંગને 5-6 વર્ષની કેદ થઈ શકે છે, અને કદાચ ને જામીન પર છૂટી પણ ન શકે. અને એ વાતની જાણ થતાં દેવાંગે આ કામ કરવાની ના પાડી, એટલા માટે મારા પતિએ એને ઓફિસમાંથી કાઢી મૂક્યો. એટલે તમે કહેવા શું માંગો છો? ચોખવટથી બોલો તો ખબર પણ પડે મને. એ જ કે તારો પતિ ઈમાનદાર છે અને સંસ્કારી છે,
એટલા માટે મારા પતિનો સાથ નહોતો આપી શકતો, એટલા માટે જ એણે ના પાડી હતી. અને મારો પતિ દેવાંગને પગના જૂતી સમાન ગણે છે, પગના નીચે દબાવીને રાખવા માંગતો હતો. પણ સારું કહેવાય કે દેવાંગ નોકરી પરથી નીકળી ગયો. અને તને ખબર છે, મને એ પણ વાત જાણવા મળી છે કે મારા ઘરવાળે તને કાન ભમણી કરી હતી કે તારો ઘરવાળો લંપટ છે, આવો છે, તેવો છે, ખોટું કામ કરે છે. પણ એ નહીં, પણ મારો ઘરવાળો કરતો હતો. પણ એને દેવાંગે ના પાડીને એ બદલો લેવા માટે જ તમને લોકોને આ પરિસ્થિતિમાં મૂકી દીધા છે. હવે તું જ કે, કોઈ પોતાના પતિ વિશે કોઈ ખોટું તને કોઈ કહેવા આવે? આ બધી સત્ય વાત છે જે હું કહી રહી છું. અને તું કોઈ વાતને જાણ્યા વગર અને એને મનોમંથન કર્યા વગર સીધા છૂટાછેડા પર આવી ગઈ. જો તમારા પતિ આવા હશે મને ખબર જ નહોતી આંટી. એમણે આવીને મને વાત જ એવી રીતે કરી કે મને બધી વાત માનવામાં આવી ગઈ. અને એ તો મને પ્રૂફ કરાવવા માટે પણ તૈયાર હતા. ખોટા માણસો ખોટા પ્રૂફ પણ રજૂ કરી શકે છે, કારણ કે જે માણસને ખોટું કરવું છે એ તે ગમે તે હદ સુધી જઈ શકે છે. એટલા માટે હાથ જોડીને વિનંતી કરું છું, એક મારા પતિના ભૂલના કારણે તું તારો પતિ ન ગુમાવ, એના સાથે છૂટાછેડા ન કર. બહુ સારો છોકરો છે અને ઈમાનદારીથી અમારી ઓફિસમાં કામ કરતો હતો. તમે સાચું બોલો છો ને? એ તો ભગવાનના સોગંદ ખાઈને કહું છું. ના, ના. હું શું કામ કહું ખોટું તને? સારું થયું કે તમે સમયસર આવી ગયા. તમને ખબર છે, આજે તો હું વકીલને ત્યાં મોકલવાની હતી કે એ લોકો ડિવોર્સ પેપર પર સાઇન કરી આપ. તમે ના આવ્યા હોત ને તો આ વાત બહુ લાંબી થાત અને ડિવોર્સ પણ થઈ જાત. અને કદાચ એવું પણ બની શકે કે એ પણ પાપનું પોટલું અમારા માથે હોય અને એટલા માટે જ અમારે ત્યાં સંતાન ન હોય. બની શકે. કોના કર્મોનું ફળ કોને ક્યાં મળે છે હું તો નક્કી ન કરી શકું ને. પણ એટલું જરૂરથી કહીશ કે અંકલે જે કર્યું છે ને એ ખોટું કર્યું છે. હું એમને મારા બાપની જગ્યાએ રાખતી હતી ને અત્યાર સુધી આવું કરતા હતા. જો આંટી, આપણે પછી બધી વાત કરીએ. મારે અત્યારે જ ફટાફટ મારા પતિને મળવું પડશે. અને હું તો કહું છું કે આપણે બધા ભેગા થઈએ ને તો આ વાતનું નિવારણ આવી જાય. ઠીક છે, અને ન માને ને તો હું પણ તારી સાથે હોઈશ. જ્યારે પણ જરૂર પડે ને તો હું તારી સાથે ઊભી રહીશ. અંદર આવી શકું? અરે દીકરી તું, અરે એમાં કઈ પૂછવાનું હોય? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ઘરે કોઈ નથી? નહીં, પણ તારે કંઈક કામ હોય તો મને બોલાવી લેવાય ને ફોન કરીને. તું મારી દીકરી સમાન છો અને અંકલ. હું તારો બાપ સમાન છું. કઈ તમને ખબર નથી, આ કેસ કરવાનો છે ને એટલે પછી કાલ સવારે કોલ રેકોર્ડિંગ્સ નીકળે તો તમારો નંબર એમાં આવી ગયો હોય તો? હા બસ, જો એ તે સારું કામ કર્યું. લે, મારું ફોન ટેપ રેકોર્ડિંગ થઈ જાય તો. અને આમે હું આબરૂદાર માણસ છું અને ક્યાંક જો કોઈને ખબર પડી જાય ને તો એને એમ થાય દેવાંગે આખી જિંદગી એની ત્યાં મહેનત કરી અને એણે આનું જ ઘર ભંગાવ્યું. પણ જો હું તો જે કહું ને એ સાચું કહેવાવાળો માણસ છું. અંકલ, હું હજુ પણ એ જ જાણવા આવી છું કે એની કઈ બીજી વાત હોય ને તો મને કહી દો. એટલે મને છે ને કેસ એકદમ પાકો કરવાની ખબર પડે. હું જેટલા મુદ્દાઓ લખીશ ને એ બધા જ કોર્ટમાં રજૂ કરવાના છે. અરે આપી દે, એને છૂટાછેડા આપીશ દે તમ તારે. હું આવીશ. મને બધી ખબર તો હોવી જોઈએ ને કે એક્ઝેક્ટલી એ શું શું કરતા હતા. અરે શું નથી કરતો, જેટલા અપલક્ષણો હોય ને એ બધા એનામાં હતા. બધા. એટલે છોકરી ફેરવવાની કેવી ખરાબ આદત હે, પછી દારૂ પીવાનો, જુગાર રમવાનો. અને આ તો તું 1 વર્ષ તારા એના ઘરમાં તું રહેવાની છો અને પછી તો તને એ મારશે. એમ નહીં અંકલ, આ બધી જ વાતો તમે કોર્ટમાં પ્રૂફ કરી શકો? અરે પણ એ તો કોર્ટમાં મારે આવવાની ક્યાં જરૂર છે હા બેટા? હા કરી દેશે ને. બહુ પૈસાવાળા વ્યક્તિ છે મીરા. તમે અહીંયા? અરે હા તને તું કેમ આવ્યો આયા? જો હાથ નહીં ડરતો અને શેઠ, સારા બનવાનું નાટક ક્યાં સુધી કરશો હવે? હા, બહુ તમારી દીકરીને સમજાવી લીધી. એકવાર તમારી દીકરીને સાચી હકીકત તો જણાવો. ચાલો એક કામ કરીએ આપણે. આજે કોણ સાચું છે કોણ ખોટું છે આપણે સાબિત કરી નાખીએ. બોલો, બીજા જેટલા પણ લક્ષણો મારામાં ખરાબ ખરાબ છે ને તમે જોયા છે એ લક્ષણોને પ્રૂફ કરી આપો. એટલે આજે મીરા પણ માની જાય અને હું પણ માની જાય. આ હું એ જ કહું છું, આખું ગામ આની વાતો કરે છે. બસ કરો હવે. આટલી મોટી ઉંમર છે પણ શરમ નામની કોઈ વસ્તુ નથી. અંકલ, ભગવાને વાંઝ્યા રાખ્યા છે એના, એ વાતનો તો વિચાર કરો જરા. પોતાના કર્મો પોતાના લક્ષણ જોવા નથી અને કોઈ બીજાના ઘર ભંગાવા નીકળ્યા છો. મને બધી જ ખબર પડી ગઈ છે કે મારો પતિ એકદમ નિર્દોષ છે અને આ બધું કરવાવાળા તમે જ છો. અરે પણ આણે તને ખોટે ખોટું કીધું હશે. આ હું જે કહું ને એ સાચું છે. આ તો ખોટો માણસ છે, તને ખોટી વાત કરી હશે અને જોયું
આ તું એની વાતમાં આવી ગઈ ને, પાછી ભૂલવાઈ ગઈ ને એની વાતમાં. એ ખોટો માણસ છે, પણ જે માણસે મને કહ્યું એ સાચું હશે તો? કોણે કરી છે આ વાત? જાણવા નથી માંગતા? પૂછો એટલે હમણાં જણાવીએ તમને. કોણે કરી તને આ વાત? મેં કરી છે. આ સત્ય હકીકત વાત પહોંચાડનાર ટપાલી બીજું કોઈ નહીં, પણ તમારી જ પત્ની ટપાલી બનીને ગઈ હતી સંદેશો પહોંચાડવા. એની ઘરે ગઈ હતી. તમારા? પાછું બેઠો છે. તમારી પર નહીં, પણ એક ગુનેગાર પર હાથ ઉપાડ્યો છે. તમને શું લાગતું હતું કે કોઈ પતિ પત્નીને અલગ કરીને તમે ખુશ થશો? તમારા કારનામાં મને ખબર પડી ગઈ કે તમે પોતાના સ્વાર્થ માટે, પોતાનું 2 નંબરનું બધું રેકેટ ચલાવવા માટે દેવાંગને ફોર્સ કરતા હતા અને એને ના પાડી એટલા માટે તમે એને નોકરી પરથી કાઢી મૂક્યો. અરે પણ આપણે હારા માટે જ કરતો હતો. આ દેવાંગ છે ને મહેનતુ અને ઈમાનદાર હતો, અને એ જો આપણી ઓફિસમાં રહે ને તો આપણી ઓફિસ તરક્કી કરે અને વધારે રૂપિયા આવે, સમજ્યા? ખાસ તરક્કી કરે, કોકની પાસે ખોટું કરાવવું છે અને પાછું પોતાને ઈમાનદાર સાબિત કરવું છે અને ઈમાનદાર વ્યક્તિને ગુનેગાર સાબિત કરવો છે. જો તું ભૂલતી નહીં, આપણે કોઈ દીકરો નથી, સમજ્યા? સંતાનમાં કાંઈ એટલા માટે જ નથી કે તમારા વર્ષોથી કારનામા ખોટા અને ખરાબ ચાલતા આવે છે. એટલા માટે જ પૈસા છે ને, પૈસા તો ઈ જ આપણો દીકરો બની રહે. એટલે પૈસા મહત્વના નથી. જીવન જીવવા માટે ફક્ત ને ફક્ત પૈસા મહત્વના નથી સાહેબ. જીવન જીવવા માટે સંતાનનું હોવું પણ જરૂરી છે. તમે કોને સમજાવી રહ્યા છો આંટી? નહીં સમજ્યા માણસ. સાચું કહું ને તો ઓફિસમાં ઘણા બધા ઇનલીગલ પ્રોજેક્ટ શરૂ કર્યા છે આમને. હા, આ વાતની મને જાણ થઈ ગઈ હતી. મને ખોટી રીતે દબાવવાનો પ્રયત્ન કર્યો. મેં કહ્યું કે હું તો સામાન્ય વર્કર છું, તમારા હાથ નીચે દબાયેલો વ્યક્તિ છું, મને કહેશો એમ કરી દઈશ, મને કોઈ વાંધો નથી. જ્યારે એમનું પ્રેશર વધતું ગયું ને આવા ખોટા અને ઇલીગલ કામો કરાવવા માટેનું, ત્યારે મેં જ નક્કી કર્યું કે મારે આ કંપનીમાં નથી રહેવું. અને શું માંગણી કરતો હતો? માત્ર 3000 રૂપિયા, એ પણ મારા હક અને ઈમાનદારી માટેના માંગતો હતો. તમારી પાસે 4 વ્યક્તિનું કામ કરતો હતો, એ ક્યારેય તમને નજરમાં જ ના ચડ્યું. બસ મારા 3000 રૂપિયા વધારવા, એ જ એમને હંમેશા પોતાના ધંધા માટે નફો કે નુકસાનીનું પગલું લાગતું હતું. વાંધો નહીં શેઠ, હું રૂપિયા માટે કામ નહોતો કરતો, મારે જરૂરિયાત હતી ને એટલા માટે તમારી પાસે બેઠો હતો. પણ હવે છે ને મારે ક્યારેય પણ તમારી કંપનીનું મોઢું નથી જોવું, અને આમ પણ હવે તો જોવા પણ નથી માંગતો. અને વાત રહી તમે જે મારી સાથે ખોટું કર્યું છે ને એની, તો જોયું ને, મેં તો તમને એ સમયે પણ કહ્યું હતું કે હું સાચો અને ઈમાનદાર માણસ છું. હું કદાચ ખોટી જગ્યાએ હોત ને તો તમારા હાથથી ડરી પણ જાત, પણ નહીં. આજે ભગવાને મને એ જ ઈમાનદારી માટેનું ફળ આપ્યું છે. મારી પત્નીને સમજાવીને થાકી ગયો હતો કે આવું મેં કંઈ કર્યું નથી, પણ ખરા સમયે હું જે અહીંયા આવ્યો હતો ને એ બધી વાત આંટીએ સાંભળી હતી, અને એ પછી એ જ ગયા હતા મીરાને મળવા. એણે સમાધાન કરાવ્યું છે અમારું. એને તો હું જોઈ લઈશ, તું જો ને. શું જોઈ લેશો? શું જોઈ લેશો તમે? તારી પીઠ પાછળ એને ચરાનો ઘા કર્યો છે, સમજ્યા? તારી જિંદગી બરબાદ કરી નાખું છો. શું બાકી રાખ્યું છે? જ્યારથી પરણીને લાવ્યા છો ત્યારથી 4 દિવાલમાં રાખ્યા છે. બાળક નથી. આખી જિંદગી એમને અફસોસ રહ્યો કે એમના ખોળે એક બાળક ન આપ્યું ભગવાને. આખી જિંદગી એ અફસોસ રહ્યો કે પતિ કોઈ સારા રસ્તે ન ચડી શક્યો. આખી જિંદગી એ અફસોસ રહ્યો કે રૂપિયા હોવા છતાં પણ કોઈ સુખ ના મળ્યું. અંકલ, સુખની અને ખુશીની ડેફિનેશન રૂપિયા નથી હોતી, પરિવાર હોય છે. તમને ખબર છે, આ તમારા કારણે કાલ સવારે મારું ઘર પણ તૂટી જાય. એ તો સારું થાય આંટીનું કે એ ટાઈમે આવી અને મને સમજાવી ગયા, એટલે અમારું ઘર બચી ગયું. પણ યાદ રાખજો અંકલ, કરેલા કર્મોનું ફળ જરૂરથી મળે છે. આજ નહીં તો કાલ. હજુ આટલું ભોગવો છો ને, કાલ સવારે વધારે ભોગવવાનો વારો આવશે, અને ત્યારે તમને બીજું કોઈ નહીં, તમારી પત્ની જ કામ આવશે. ગમે તેવી છે ને તોય. ચલો દેવાંગ, પૈસાથી ખરીદી લેશે આ માણસ બધું. હજી પણ કહું છું, વિચાર કરી લેજો સારા કાર્યો કરવા, તો હજી પણ ભગવાન કદાચ સામું જુએ. હવે દિવસો હવે સારા એવા, કારણ કે દેવાંગે લાઈન પર ચડી ગયો અને સારામાં સારી નોકરી મળી ગઈ. તમે કેટલા વખતથી ઉપાધિ કરતા હતા કે મારો દીકરો નોકરીએ ક્યારે ચડશે,
પણ નોકરીએ ચડી ગયો તો ખબર પડી. કહેવાય છે કે ભગવાન જ્યારે પાંદડું ફેરવે ને તો જરાય વાર નથી લાગતી. બસ એવું જ થયું સમજ્યા. મહિના ઉપર થઈ ગયો. મને એ જ ચિંતા હતી કે દેવાંગને સારી નોકરી મળી જાય ને તો સારું. એ વાત પણ સાચી છે, પણ તમારી વાણી હંમેશા ફળે છે હો. તમે જે પણ કંઈ બોલો ને એ બધું જ ફળી જાય છે. અને ઘણી વખત મેં તમને કીધું પણ છે, તમે આવું બોલ્યા હતા ને તા થયું છે. હા અરે પપ્પા દેવાંગ પપ્પા મારો પહેલો પગાર આવી ગયો છે. એમ? લો અરે બસ જો હું ને તાર મમ્મી એ જ વાત કરતા હતા સમજ્યા. જય શ્રી કૃષ્ણ જય શ્રી પપ્પા, કૃષ્ણ, મને જય સારા શ્રી આશીર્વાદ આપો. મારી તો આ જ ઈચ્છા છે હમ. કે આખી જિંદગી બસ તું આવી જ રીતે ખુશ રહે સમજ્યા. તમે ચિંતા નહીં કરો ને પપ્પા. આજે તો મારી કમાણીનો માત્ર પહેલો હિસ્સો આપ્યો છે. ધીમે 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 હું પ્રગતિના તમામ શિખરો સર કરીશ અને એક દિવસ એટલો મોટો અને મહાન આદમી બનીશ ને પછી પપ્પા હું જેને તમને ખુશ રાખવા માટે થઈને તમે કહેશો ને દુનિયાની બધી જ વસ્તુ કરવા તૈયાર થઈ જઈશ. દેવાંગ, બસ આ જ સપનું હતું તારા પપ્પાનું, કે તારા પપ્પાનું સપનું પૂરું થયું આજે. સારું થયું ને કે તે પહેલો પગાર તારા પપ્પાના હાથમાં આપી પણ દીધો. જો બેટા હું માનું છું કે તને મારા પ્રત્યે પ્રેમ છે વધારે સમજ્યા, પણ હંમેશા પેલો પગાર હોય ને એ બાપના હાથમાં નહીં એની માના હાથમાં અપાય. એટલે તું છે ને તારા માના હાથમાં જ તારો પગાર મૂકી દે. પપ્પા મેં પગાર તમને આપ્યો હતો, વચ્ચે મારા મમ્મીની વાત ક્યાંથી આપી? અને જ્યારે ખુશખબરીની વાત જ છે તો બીજી પણ એક ખુશખબરી તમને આપવા માંગુ છું પપ્પા. હા, પૈસા રાખો તમે. હવે છે ને હું જુદો થઈ જવા માંગુ છું, કારણ કે મારે છે ને આમાં અમુક લોકોની સાથે નથી રહેવાનું થતું. દેવાંગ, જુદો થવાની શું કામ વાત કરે છે? અને અમુક લોકો એટલે કે તમે મારા સાવકા મમ્મી છો અને મારે મારી સાવકી માની સાથે નથી રહેવું. અરે બેટા સાવકી મમ્મી છે પણ એણે તને સગી માં જેવો જ પ્રેમ આપ્યો છે. તને ક્યારેય નાનપણથી અત્યાર સુધીમાં તને ક્યારેય એને દેખાવા નથી દીધું કે તું એનો સોતેરો દીકરો છો. એ તારી માં જેવો જ તને પ્રેમ કરે છે, તો આવી તું નફરત હું કામ રાખે છે? બસ મને આ વ્યક્તિ મારી સગી માં નથી ને એ બાબતનો સૌથી મોટો અફસોસ છે. અરે પણ તને ક્યારેય દેખાવા દીધું છે એણે? અરે ના દેખાવા દીધું હોય તો શું થયું પપ્પા? મારાથી રહેવું આમની સાથે. આમ પણ મારા લગ્ન થઈ ચૂક્યા છે, પગભર થઈ ચૂક્યો છું અને આવતીકાલે મારો પગાર પણ વધશે. તો મારે શું કામ ને કોઈ પારકા વ્યક્તિની સાથે રહેવું જ જોઈએ? મારી પણ લાઈફ છે, મારે મારી લાઈફને મારી રીતે જીવવી છે. બેટા એ પારકો નથી, બેટા એ પારકી નથી, એ તારી માં છે. તને નાનેથી એણે મોટો કર્યો છે સમજ્યા. એટલે તું આવા શબ્દ નહીં વાપરે એની માટે કે એ પારકી છે એમ. અરે પણ છું તો છું, પારકી તો પારકી જ કહેવાય ને, સાવકી છું તો સાવકી જ કહે છે ને મને. કહું છું દેવાંગના પપ્પા, તમે મારા કારણે થઈને બાપ દીકરો શું કામ દુશ્મની ઊભી કરો છો? અરે કરવી પડે, એની અરે દુશ્મની કરવી પડે સમજ્યા. આ અહીંયા વરાળ બોલે છે કે જેણે તે એટલી બધી વેદના ભોગવી છે એને મોટો કરવામાં રાતને દિવસ એક કર્યા છે. એ નાનો હતો ત્યારે તું માનતી હતી કે આને બીમારી હારી થઈ જાય, ત્યારે બીમારી હારી થઈ જાય ત્યારે તું રાતને દિવસ તું ઉપવાસ કરતી હતી. ખબર? નાટક કરતા હતા એટલા માટે નાટક કરતા હતા કે એને આશા હતી કે આ દીકરો નાનો છે ને એ મોટો થશે, મોટો થયા પછી મારું ઘડપણ પાળશે. અને આમ પણ એક પારકા ઘરમાંથી આવેલી સ્ત્રી બીજું શું વિચાર કરી શકે પપ્પા? હા જ વિચાર કરે. મફતમાં આટલી બધી પ્રોપર્ટી મળવાની હતી, દેખાતી હતી એમને. લાયક તું હું બોલે છે? તને ભાન છે? મને ભાન છે પપ્પા, બધી ભાન પડે છે. હા, તમે પારકી સ્ત્રી માટે થઈને આજે તમારા પારકી નથી. મારે તો છે ને તારું ગળું દબાઈ દેવું પડે. હા તો મારી નાખો ને મને. એક કામ કરો ને, મારી નાખો મને ગળું દબાવીને. આજે તો એક પારકી સ્ત્રી માટે થઈને મારો સગો બાપ મારા વિરુદ્ધ થઈ રહ્યો છે, મારા ગળા ઉપર આવી ગયો છે. પારકી સ્ત્રી નથી, આ તારો બેઠો નહીં તારો સગો બાપ છે અને આ બેઠીને ઈ એની હજી પત્ની છે, એટલે ઈ તારી સામે માં થઈ. ક્યારેય મારી માં નહીં માનું, નહીં માનું ને નહીં માનું. જીવવું હોય તો જીવે ને મરવું હોય તો મરી જાય. મોરું રાખું આના ઉપર મારી નાખી સમજા. જો દેવાંગ મારા હાથ બંધાયેલા છે એટલે હું, નહીતર છે ને તારું આ ગળું દબાઈ દઉં. બીજું તો થાય પણ શું તમારા જેવા નમાલા વ્યક્તિથી? નાલાયક દીકરો. આની કરતા તો તેનું ગળું દબાઈ દીધું હોત ને તો મને તો આશા રહેત કે કાંઈ વાંધો નહીં, તારી ભૂલ હતી. દેવાંગ, શું છે?
કંઈ નહીં, એમ જ. શું છે વાત કરને, શું કેવું છે? કંઈ થયું છે તમને? સાંભળતી નહોતી તું? ઘરમાં હતી કે બહાર ગઈ હતી ક્યાંય? હતી, અહીંયા જ હતી. મેં જોયું કે તમે તો વિકરાળ રૂપ ધારણ કર્યું હતું, બહુ બોલતા હતા, એટલે હું વચ્ચે આવી જ નહીં. મેં ખાલી સાંભળ્યું, થોડું થોડું સંભળાતું હતું. શું થયું? કેમ રાડું નાખતા હતા? બધું જ મારી સોતેલી માના કારણે થયું છે. હા હા, એના હિસાબે મારા પપ્પાએ મને આજે લાફો માર્યો. જે બાપ અત્યાર સુધી ક્યારેય દીકરાને કંઈ બોલ્યો નથી, એ બાપે આજે મારું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો. પણ અચાનક શું થયું? કેમ આવું થયું? થાય શું? કોક કંઈક બોલ્યું હશે, પપ્પા બોલ્યા હશે, કાં તો તમે બોલ્યા હશો, એવું કંઈક તો થયું જ હશે ને? તો ખુશ થઈને પેલો પગાર ઘરમાં લઈને આવ્યો હતો. પપ્પાના હાથમાં પગાર આપ્યો, પપ્પાને પગે લાગ્યો. મમ્મીને પગે ના લાગ્યો ને, એનો મમ્મીએ પપ્પાને ઈશારો પણ કર્યો, મેં જોયું. પછી પપ્પા મને કહેવા લાગ્યા કે તારી મમ્મીને માન સન્માન નથી આપતો, એને નથી ગણતો. એટલે મેં કહ્યું કે નથી ગણતો, મારી સાવકી માં છે, હું શું કામ ને એને કંઈ ગણું કે ગણકારું? એને જેમ કરવું એમ કરે, મને શું લેવા દેવા છે? સાવ ખોટી વાત કહેવાય. એટલે કે તમારી સાવ ખોટી વાત કહેવાય. મારી વાત શું ખોટી છે આમાં? મારી વાત શું ખોટી છે? મારે મારી સાવકી માની સાથે નથી રહેવું, મારે મારી સાવકી મમ્મીની સાથે કોઈ ભવિષ્ય નથી બનાવવું, તો નથી બનાવવું, મારી ઈચ્છા છે. હા, તો બિલકુલ એકદમ સાચી વાત છે. તમારી વાત એકદમ સાચી છે, પણ આગળ જે વાત કરીને ખોટી છે. એટલે કે તમે ન બોલાવો તો કંઈ વાંધો નહીં, હવે એમાં કંઈ થોડી ફોર્સ કરી શકીએ આપણે. પણ હવે પપ્પાને પગે લાગ્યા તો સાથે સાથે ખાલી આમ કરી દીધું હોય તો કેટલી વાર લાગે? શું કામ ને એમ કરું? હે, મારી ખુશી મારા પૂરતી મર્યાદિત છે. અને આમ પણ મારા પપ્પા મારા માટે સર્વસ્વ છે. એ મારી પારકી આવેલી માં નહીં, સોતેલી માં કોણ જાણે શું કામ પપ્પા લઈને આવ્યા છે. મને તો ખબર જ છે કે એનો ડોળો ક્યાં છે અને કઈ જગ્યાએ છે. જો આવી રીતે ગુસ્સો કરવાથી શું થવાનું છે? હા, મારી વાત માનો ને તો આ બધું ભૂલી જાઓ ને. હવે વિચાર કરો, તમે નફરત કરશો, ગુસ્સો કરશો, સામે પપ્પા તમને બોલશે અને એના લીધે તમારા બંનેને ઝઘડા થશે. હું તો કહું છું કે મમ્મીનો સ્વીકાર કરી લ્યો ને, તો ઘરમાં ઝઘડા જ ન થાય. તો આજે નહીં બને અને કાલે નહીં બને. મેં કહ્યું ને તને કે એ મારી સોતેલી માં છે અને મારી સોતેલી માને ક્યારેય નહીં સ્વીકારું. બરાબર છે, શું કામ સ્વીકારવા જોઈએ? પણ કાંઈ નહીં, છોડા બધી વાત. મને ખબર જ છે કે તું શું કહેવા માંગીશ અને શું નહીં. તું મને સમજાવીશ કે જેથી કરીને હું મારું મનને અથવા તો મારા વિચારોને ડાયવર્ટ કરીને તારી વાત માની લઉં. પણ નહીં, હું પપ્પાની સામે પણ નથી હવે પડવાનો કે નથી મારા મમ્મીની સામે પડવા માંગતો. હું તો કહું છું કે મમ્મી થ્રુ છે ને તમે પપ્પાની નજીક જાઓ ને. જો તમે મમ્મીને સારી રીતે સાચવશો ને એટલે પપ્પા ખુશ થઈ જશે અને તમે પપ્પાના લાડકા થઈ જશો. પણ મને મમ્મી ગમતા જ નથી, તો મમ્મીને હું શું કામ ને સાચવું? અને પપ્પા માટે માય ફૂટ પપ્પા માટે થઈને હું એ સોતેલી માનું મોઢું બતાવું એમ? કોઈ જરૂર નથી મારે એની. એક નંબરની લુચ્ચી અને ચીટર. જ્યારે હોય ત્યારે બસ પોતે શું કર્યું છે મારી માટે, કેવી રીતના મને સાચવીને મોટો કર્યો છે એ જ ગણાવતી હોય છે. બટા મેં તારી માટે શું નથી કર્યું? અરે ભાઈ, જે કર્યું હોય તે દીકરો હતો. અને આમ પણ ઘરમાં મફતના રોટલા તો તોડતી હતી ને, એટલા માટે તો મને સાચવ્યો છે કે જેથી કરીને આશરો મળે, ખાવા પીવા મળે. ખોટી વાત કહેવાય. હા, જો હું પણ અહીંયા મફતના રોટલા જ તોડું છું ને ઘરના કામ કરું છું. અને મમ્મી જો એવું કહેતા હોય કે એમને તમને ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા, તો એમાં ખોટું શું છે? એમને કર્યા છે ને ગણાવે છે ને. એવું તો નથી ને કે એમને આ બધું નથી કર્યું અને ગણાવે છે. તો એટલે કે જો તમે નફરત કરીને તો જોઈ લીધું ને કે શું થાય ને શું નહીં, તો હવે એક કામ કરો ને, પ્રેમથી જોઈ જુઓ. પ્રેમ કરવાથી શું થાય છે? એની પાછળ એક લોજિક છે. લોજિક વગર હું ક્યારેય પણ કોઈની પણ સામે પડતો નથી. કદાચ તને સાચી વાતની ખબર જ નથી અને એ વાત હું તને કરવા પણ નથી માંગતો કે મારા મમ્મીએ આવીને શું કર્યું છે આ ઘરમાં. શું કર્યું તું? નથી કેવું મારે તને શું કર્યું હતું અને શું નહીં ને. એ જો તને જાણવાની બહુ ઈચ્છા થતી હોય ને તો એક કામ કર, બહાર જા, જઈને તારી મમ્મીજીને પૂછી લે. જા. જ્યારથી આ ઘરમાં આવી છું ત્યારથી જોતી આવી છું કે કાયમને માટે દેવાંગ મને નફરત કરે છે.
અને મારા કારણે થઈને તમે અને દેવા દુશ્મનાવટ કરી રહ્યા છો. શું જરૂર છે મારા માટે તેને ઝઘડો કરવાની? દેવાંગની ભૂલ છે એ મોટામાં મોટી ભૂલ છે. એને બધી ખબર છે કે આ ભલે મારી આ મમ્મી ભલે સાવકી રહી, એણે ભલે મને જન્મ નથી આપ્યો, પણ તે નાનેથી મોટો તો તે જ કર્યો છે ને. અને એવું કાંઈ થોડું જરૂરી છે કે જન્મ આપવો જ પડે? અરે ઘણા હોય એવા, કોઈ સંબંધ જ ન હોય એને, અને છતાંય એને મોટા કરે છે. હવે અનાથ આશ્રમમાંથી દીકરો કે દીકરી આપણે અનાથ લાવવી, અહીંયા ઘરમાં મોટા કરવી, ત્યારે હું એને જન્મ આપ્યો હોય છતાંય એને હગા દીકરાની જેટલો પ્રેમ કરવી સવી ને, અને ઓલો હામ્યોળો એને હું હગી મા વાને છે. અને છતાંય આ તો મારો પોતાનો દીકરો છે, મારી આગલી ઘરવાળીનો દીકરો છે. અને આમાં દેવાંગની મોટામાં મોટી ભૂલ છે, સમજ્યા? હું તો એમ કહું છું કે એ ગુનો કરે છે, ગુનો, પાપ કરે છે, પાપ. કે પોતાની માને હાવ આમ ધૂતકારી નાખ્યું એટલે, અને એમ કહી દેવું કે તું મારી સાવકી માં છો, મારી દુશ્મન છો, એમ કહેવું એટલે. પણ સત્યને તો છુપાવી ન શકાય ને. તું છે ને આવું રડવાનું બંધ કર, અને આવી રીતે આખો દિવસ તું ઉદાસમાં નહીં રહે. તો શું કરું? ખુશી વ્યક્ત કરું કે મારો દીકરો મને ધૂતકારે છે. જાણું છું કે હું સાવકી માં છું, અને મારા કારણે થઈને ઘરમાં બધું ઊભું થાય છે. આ બધું તું મમ્મી, દેવાંગે વાત કરી મને થોડી વાર પહેલાં જે ઝઘડો થયો ને એના વિશે. જો તમે રડશો તો કંઈ બધું બરાબર થઈ જશે. એનાથી કંઈ દેવાંગ સમજી નહીં જાય. તમે રોશો ને તો પણ એને તો એવું જ લાગશે કે તમે નાટક કરો છો. દામિની, જાણું છું કે મારા રડવાથી દેવાંગને કોઈ ફરક નહીં પડે, પણ તું જોવે છે ને કેટલા સમયથી, તું જ્યારથી લગ્ન કરીને આવે ત્યારથી જોતી આવે છે કે મારા કારણે બાપ દીકરામાં વારંવાર ઝઘડો થાય છે. તો શું આ ખેલ જોયા કરું બધો? અરે પણ એ એની રીતે સમજી જાય, વહેલા મોડો એને સમજ આવી જાય, સમજ્યા? પણ તું આવી રીતે ઉદાસ રહે ને તો અમે આખું ઘર દુઃખી થાવ. આ દામિની એની પત્ની છે, છતાંય એણે તને હગી હાહુ જ માને છે ને. કોઈ દિવસ તને કાંઈ કીધું છે એણે? એણે તો મને ક્યારેય કંઈ નથી કીધું, પણ તમને દેવાંગ આપણી સામે જ કીધું ને દેવાંગે કે એને અલગ થઈ જવું છે. તો કઈ માં એવું વિચારે કે એનો દીકરો અલગ થઈ જાય? જુઓ, જ્યાં સુધી તમે લોકો મને હકીકત નહીં કહો ત્યાં સુધી હું શું એમને સમજાવ? જે વાતની જાણ મને જ નથી તો એના વિશે હું શું બોલું? જુઓ, તને મારા હકીકતની વાત? ના ના, હકીકત શું હોય? મમ્મી ખોટું ના બોલ. દેવાંગે મને કહ્યું કે એક વાતથી તું અજાણ છે, અને તને મમ્મીની એટલી બધી દયા આવતી હોય ને તો જા જઈને મમ્મીને જ પૂછી લે કે એમણે ભૂતકાળમાં શું કર્યું છે. તો કોને મમ્મી કેવું તો શું થયું હતું કે દેવાંગ એટલી બધી નફરત કરે છે? એવી કોઈ વાત જ નથી. પણ કહેવા દે ને. કઈ જ વાત નથી, બસ ખાલી વાત એટલી જ હતી કે એ નાનપણમાં સમજદાર થયો અને એ જીદ કરતો હતો કે મારે આ વસ્તુ લેવી છે મોંઘી, અને એને ન લઈ આપી ત્યારથી એ મને તિરસ્કાર કરે છે કે સાવકી માં છે એટલા માટે મારી આ બધા સપના પૂરા નથી કરતી. છૂઠું ના બોલો મમ્મી, એટલામાં કોઈને એટલો બધો ગુસ્સો ના આવે, એટલી બધી નફરત ના કરે. અરે દામિની બહુ, એ બધી જૂનવાણી વાત ભૂલી જવાની હોય. હવે તમે જ વિચાર કરો, આ કેટલો સમય થયો આ તમે અહીંયા લગ્ન થઈને આવ્યા, અને ક્યારેય આ તમારી સાસુ છે એણે ક્યારેય દેવાંગ પ્રત્યે સાવકી માં જેવું ક્યારેય રાખ્યું છે? ના પપ્પા. તો જરીક તને સમજાવવાની ટ્રાય તો કરો. જો હું આવતીકાલે આવું ને ત્યારે આપણે મળીને બધી વાત કરીશું. પ્લીઝ, અત્યારે સમય નથી મારી પાસે. હા, થોડું એવું જ છે, વાત કરીશું તમને. બોલો, જાણી આપ્યા કારણ? કેમ તમારા લાડકા મમ્મીજીએ તમને કંઈ ના કહ્યું? કહ્યું ને. શું કહ્યું? હું તમે વાત કરીને પછી મમ્મી પાસે ગઈ હતી.
મમ્મી અને પપ્પા બંને બેઠા હતા. મમ્મી રોતા હતા અને પપ્પા બિચારા આશ્વાસન આપતા હતા. મમ્મીને જોઈને મને બહુ દયા આવતી હતી. દયા તો આવે જ ને તને, કારણ કે ભગવાને તને દયાની મૂર્તિ જો બનાવી છે, તને ગમે એની ઉપર નહોતી જેટલી આવતી, દયા નહોતી આવતી, પણ મેં તો એવું નાટક કર્યું કે મને દયા આવે છે. એટલે શું છે કે જે પણ વાત હોય એ મને કરે કે નહીં. એટલે મેં એમને કીધું કે જુઓ મમ્મીજી, તમે રડો નહીં, મને કહો કે શું થયું તું, અને દેવાંગ તમને એટલી બધી નફરત કેમ કરે છે. પણ એમને કહ્યું કે હવે જે હતું એ થઈ ગયું ને જે છે એ અમારી વચ્ચે છે ને તમે આ બધું રહેવા દો ને ભૂતકાળની વાતો અત્યારે શું કામ ઉખેડો છો. કોઈ વ્યક્તિ પોતાના ફાયદાની વાતને ક્યારેય પણ બધાની સામે છતી નથી કરતો. મમ્મીએ પણ એ જ કર્યું જો ને. મને ખ્યાલ હતો જ મમ્મી તને સાચી વાત નહીં જણાવે. તમે કહી દો. કેમ? તને કહ્યું હતું ને કે તું મમ્મી પાસેથી જાણી લેજે. અને આમ પણ બહુ સારી સારી વાતો કરીને મને ફોસલાવવા માટે થઈને મને સમજાવવા માટે તારી પાસે સમય છે, તો તું કેમ મમ્મી જેની પાસેથી આ વાત નથી ઉકેલાવતી? ખબર પડી ગઈ મને કે આમાં વાક કોનો છે ને કોણ ખોટું છે. તમે ખોટા છો. તમે કારણ નથી કહેતા ને મને. એટલે સીધી એ વાત છે કે તમે જેવું કહી રહ્યા છો એવું કઈ છે જ નહીં, ખોટું એટલે જ તમે નથી. નથી કહેતા. એવું કોઈ કારણ જ નથી કે જેમાં મારો કોઈ વાંક હોય. તો કહો મને કે શું કારણ છે. છે જવાબ? નથી ને, મને ખબર છે. કહીશું, કારણ કે હું સાચો છું આખી વાતમાં. હવે તમે કહી દો ને હું થોડી માની લઉં. એમ તો મમ્મી કહે કે મારો વાંક નથી તો હું થોડી માની લઉં. તમે એમ કહી દો કે મારો વાંક નથી તો મને ખબર કેવી રીતે પડે કે કોનો વાંક છે ને કોનો નહીં. મને તો લાગે છે કે 110% છે ને મમ્મી જ સાચા છે. વાત જાણ્યા પછી તો તું નક્કી કરી શકીશ ને કે કોણે સાચી વાત કરી છે ને કોણે ખોટી વાત કરી છે. પહેલા તમારે વાત તો કરવી પડશે ને, એ તો તમારે કરવી નથી. અને એ વાત તું મને કરવા દઈશ ત્યારે હું કરીશ ને. સાંભળ શાંતિથી. મમ્મી જ્યારે આ ઘરમાં આવ્યા ને એ પહેલાં હું મારા પોતાના અસલી મમ્મીની સાથે રહેતો હતો. હા તે બરાબર જ છે ને, એમાં નવું શું છે. મમ્મી અને પપ્પાની વચ્ચે અફેર થયો કે જે આ નવા મમ્મી છે ને હા એ ઘરમાં આવ્યા અને પપ્પાએ મારા મમ્મીને પ્રેમ કરવાનો ઓછો કર્યો. બંને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા અને એ વચ્ચેનું મુખ્ય કારણ જો કોઈ હોય ને તો એ નવા આવેલા મમ્મી હતા. મમ્મીએ પપ્પાને બહુ ચડાવીને રાખ્યા, બહુ સારી સારી વાતો કરી અને આંખ ઉપર એવી પટ્ટી બંધાવી દીધી ને કે બસ પપ્પાને સૂતા જાગતા ઉઠતા બેસતા માત્ર ને માત્ર એ નવી આવેલી મમ્મી જ દેખાતી હતી. અને આખરે મારા મમ્મીએ પપ્પાની આ બધી મેલી મુરાદ ઓળખી લીધી. પછી હું જ્યારે નાનો હતો ને ત્યારે જ તે એમણે પપ્પાને છોડી દીધા અને પોતાના પિયર જતા રહે. પણ દેવાંગ જુઓ આમાં કંઈક મિસિંગ હોય ને મને એવું મિસિંગ લાગે. કંઈ નથી. મારા નવા આવેલા મમ્મીના કારણે મારી ઓરિજિનલ મમ્મી મને છોડીને જતી રહી. તમે જ કહ્યું ને કે જૂના મમ્મી અને પપ્પા વચ્ચે બહુ પ્રેમ હતો. હતો જ ને. તો પછી પપ્પાને બીજાની સાથે પ્રેમ કઈ રીતે થઈ શકે. પ્રેમ થયો કારણ કે આ મમ્મી જે ઘરમાં આવ્યા છે ને એને પપ્પાની મિલકત દેખાઈ હતી. પપ્પાની મિલકત અને એ સમયે કોણ જાણે મમ્મીની અંદર આ પપ્પા શું જોઈ ગયા હતા. બસ ઘરમાં લઈને આવતા રહ્યા અને અહીંયા મારી જે ઓરિજિનલ માં હતી ને એ માના જીવનની પથારી ફેરવી નાખી. એની તો વાત ઠીક છે પણ સાથે સાથે મારો પણ વિચાર ના કર્યો. એ મારી આ નવી આવેલી મમ્મીના હિસાબે થયું છે. પણ જો કદાચ બની શકે કે જૂના મમ્મીનો વાંક હોય ને. અચ્છા, મતલબ તું હવે મને એમ શીખવીશ કે મારા જૂના મમ્મીનો વાંક હતો એમ? નહીં બિલકુલ નહીં. હું તો વાત કરતી હતી. અચ્છા, અને મમ્મીના વાત કરે છે ને તો હું પણ તને એક પ્રેક્ટિકલ વાત સમજાવી દઉં. કાલે ઉઠીને તારી જગ્યાએ હું કોઈ બીજી એક છોકરીને ઘરમાં લઈને આવીશ, એની સાથે લગ્ન કરી લઈશ તો તને સારું લાગશે ને? શું બોલો છો? હા, તો હું પણ તને એ જ કહેવા માંગુ છું કે જે ફિલિંગ અત્યારમાં તારી અંદર આવીને એ જ ફિલિંગ મારા એ મમ્મીની અંદર પણ આવી હશે ને. પણ મમ્મીને જો પ્રોપર્ટી જોઈતી હતી તો આટલા વર્ષો આ ઘરમાં રહ્યા શું કામ? પ્રોપર્ટી લઈને જતું રહેવું જોઈએ ને, એટલે મેં કહ્યું. નથી કે કારણ કે એની પાછળ મમ્મીએ એમ પણ વિચાર કર્યો હતો કે માત્ર પ્રોપર્ટી લઈને નહીં પણ જે દીકરો એનો નથી ને એ દીકરાને પણ પોતાની સાથે લઈને જશે. અને એટલા માટે જ વારા ઘડિયા આવીને મને પંપાળવાનો પ્રયત્ન કરે છે કે જેથી કરીને હું એમ માની લઉં કે એ મારી સાચી માં છે. પણ હું ક્યારેય આ વાતને માનવાનો નથી. આ જ છે હકીકત અને આ જ છે સચ્ચાઈ. તારે નક્કી કરવાનું છે કે અમારામાં સાચું કોણ અને ખોટું કોણ. મોટા ભાઈ,
હું આવ્યો ત્યારનો પૂછું છું, શું વાત છે બોલો ને. મુશ્કેલી જેવી આવી ગઈ છે ને કે તને બોલાવવો પડ્યો મારે. એ તો મને ખબર છે કે જ્યારે મારા મોટા ભાઈ મુશ્કેલીમાં હોય ને ત્યારે મને યાદ કરે છે. તમને ભાભી, એ તો કઈ નહીં બોલે, શું વાત છે? અરે કાંઈ નહીં અશોકભાઈ, મેં તમારા ભાઈને ના જ પાડી હતી કે અશોકભાઈને શું કામ તમે ચિંતામાં નાખો છો ને અહીંયા બોલાવો છો. ચિંતામાં નહીં, જે વાત હોય એ મને કરો. જો તને તો ખબર છે કે દેવનો મારે એક દીકરો, અને હવે એ નોકરીએ લાગી ગયો છે અને એની રીતે પગભર થઈ ગયો છે, અને હવે એ અમારાથી જુદો રહેવા માગે છે. જુદો રહેવા માંગે છે, પણ એની પાછળ કંઈક કારણ તો હોય છે ને. અશોકભાઈ, કારણ છે ને એના જીવનનું મોટામાં મોટું, જે વર્ષોથી ચાલતું આવે છે એ છું હું. હા. મારા કારણે મારો દીકરો અલગ થવા માંગે છે. તમારા કારણે? પણ તમે એને આવડો મોટો કર્યો, હા? એને આવડો મોટો કર્યો, એના બધી બીમારીમાં એને ઉપવાસ કરીને એને મોટો કર્યો, અને કેટલી માનતા માની હતી એ બધું એ ગણ ભૂલી ગયો છે, કારણ કે ત્યારેથી નાનો હતો ને પણ એને ક્યાં ખબર જ છે. એવી પણ કઈ હવે એને આ પારકી સમજે છે, પારકી સમજે છે આને. પણ એવું જરૂરી તો નથી ને કે મેં ઉપવાસ કર્યો અને એને સાજો કર્યો અને એના માટે ઘણી બધી માનતાઓ કરી. એવું તો સગી માં પણ કરી શકે છે. અરે પણ સગી માં કરી શકે ભાભી, પણ તમે તો પારકા હતા અને હા પ્રેમ આપ્યો, એને આવડો મોટો કર્યો, એની કઈ એવી ઈચ્છા બાકી રહી ગઈ છે? હું જાણું છું ત્યાં સુધી એ કઈ ઈચ્છા નથી બાકી એવી. પણ અશોકભાઈ, નહીં, અને અત્યારે એ તમારું અપમાન કરે એટલે આ તો ખોટું કહેવાય ને. ખોટું ક્યાંથી કહેવાય? સાવકી હોય તો સાવકીપણું જ રાખે ને. અને કહેવાય છે સમાજમાં ઘણા એવા દાખલા પણ હોય છે કે પોતાની સગી માં હોય તો પણ દીકરો નફરત કરતો હોય. હા, પણ તમે એને સગી માં કરતાંય વિશેષ પ્રેમ આપ્યો છે, મને ખબર છે. અને હું જાણું છું કે તમને અંદર કેટલું દુઃખ થતું હોય છે. સ્વાર્થી થઈ ગયો છે, સ્વાર્થી, સમજા? હવે એનો સ્વાર્થ પૂરો થઈ ગયો ને, હવે એને મમ્મીની જરૂર નથી ને, એટલે હવે એને મમ્મી કવડવા દોડે છે, સમજ્યા? અત્યાર લગી એ મમ્મી મમ્મી કરતા હતા, અને હવે એ સાવકી મમ્મી સમજે છે આને. ખોટું છે, ખોટું કહેવાય આ હાવ. અને હું એને પણ ઠપકો આપે, એને સમજાવે. અને અશોકભાઈ એવું ન કરતા, નહીં તો દેવાંગને એવું થશે કે મમ્મી અને પપ્પાએ કાકાને પણ કહી દીધું. જો ભલે કે, પણ મારે તો જે હાસુ હોય એ કેવું પડે કે નહીં? હા, બાકી આવી રીતે હું મારા ભાઈને ભાભીને દુઃખમાં ન જોઈ શકું. હા, અરે એ તો તમારો દીકરો હતો ને તમે હાંસવો, હું તમારો દિયર હતો તોય તમે મારી હારે કેવો વ્યવહાર રાખ્યો છે એ મારું મન જ જાણે છે. આવી ભાભી કોઈને ન મળે. પણ આને કઈ ઉપકાર થોડો કહેવાય? જે વ્યક્તિની જે ફરજ છે એ તો એને નિભાવવી જ પડે ને. હા, તો એની ફરજ આવે જ ને. દેવાંગની કેમ ફરજ ન આવે કે એ આપણો દીકરો છે અને મા બાપને રાખવા એ હગા દીકરાની ફરજમાં આવે, એને ખુશ રાખવા, એને કોઈ દિવસ દુઃખ થાય એવું બોલવું નહીં, એ એની ફરજમાં નથી આવતું. એ કેમ ફાવે એમ બોલે છે? પણ એ તો તમે તો કીધું ને કે સગા દીકરાની ફરજમાં આવે છે. હું તો એને સગો માનું છું, પણ એ મને બારકી માને છે તો સરખું થઈ રહ્યું ને. હા, પણ હું એનો સગો બાપ છું ને, તો એને એટલે ભાન નથી કે મારો સગો બાપ દુઃખી થાય એવું મારે ન કરવું જોઈએ. તો કમસે કમ એની ખુશી માટે નહીં તો કાંઈ નહીં, પણ મારી ખુશી માટે તારી યારે સારું વર્તન કરી શકે ને. અશોકભાઈ, તમે આવી વાતના કારણે તમે અહીંયા છેક ધક્કો ખાધો. ધક્કો ખાધો હે? અને આ તો સારું છું કે આ વાત તમે મને જણાવી, નહીતર મને બહુ દુઃખ થાત કે હા દેવાંગ આટલું તમારું અપમાન કરે છે ને મને તમે ન કીધું. ના ના, તારી વાત સાચી છે. તને આ વાત કેવી જરૂરી છે, સમજ્યા? અને એવું લાગે ને તો તું એને સમજાય, તારી વાત કદાચ માની જાય અને એને જો આ બુદ્ધિ કંઈક આવે ને સમજણ કંઈક આવે અને જો એની મમ્મીને એની હગી મમ્મી માને તો. બીજી વાત સમજાવશે ને તો સમજી જશે અને એના કાકાનું માની પણ લેશે. પણ જ્યારે મારા નામની વાત આવશે ને ત્યારે એનું મગજ ખબર છે ને તમને, ન બોલવાનું બોલી જાય છે. કદાચ અશોકભાઈને પણ ગમે તેમ બોલી જાય. મારી સામે એવું બહુ નહીં બોલે, મારે તો હાસું કહેવાનું છે.
અને ક્યાં સુધી તમે આ બધું સહન કરશો? હા જ્યાં સુધી ઈશ્વરે મને સહન શક્તિ આપી છે ત્યાં સુધી. હા. ભાભી એક વાત કહું, દુનિયામાં ઘણા બાળકો એવા હોય છે કે એ હાવ નાના હોય ને અને એના પપ્પા બીજા લગ્ન કરે છે, કારણ કે માનો પ્રેમ બાળકને મળી જાય ને. પણ ઘણી એવી માવું નીકળે છે જે સ્વાર્થની ખાતર જ ઘરમાં રહે છે, દીકરાની સામું જોતી નથી. પણ તમે તો એવા છો કે તમે બહુ સારી રીતે એની સંભાળ રાખીશ. હા. પોતાની જાતને ઘસી નાખી છે એના દીકરાને મોટો કરવા માટે, અને એ જ દીકરો એને પથ્થરો મારી અને કાળજું કંપાવી દે છે. અને ભાભી ભાઈ, તમે કાંઈ ચિંતા નહીં કરતા, હું એની પાસે જઈને સમજાવી. હો, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. અશોક, આ ક્યારના બહાર ઊભા છે, આંટો મારવા નીકળ્યા હતા, પણ તમે હરામ મોઢામાંથી કાંઈ બોલ્યા હોય તો કેમ? કાંઈ વાંધો પડ્યો છે? કેમ આમ કરો છો? અરે કાંઈ વાંધો નથી પડ્યો, કાંઈ નહીં. તારે કાંઈ ખાવું છે તો જાવી. મારે કાંઈ નથી ખાવું. મારાથી કાંઈ દુઃખ લાગ્યું છે? મને ખબર છે મારો જીભડો આટલો લાંબો છે, ગમે ત્યાં એમ મનમાં કાંઈ હોય ને બસ ભગભગ કરી જાઓ. નહીં તમને કાંઈ વાતનું ખોટું લાગ્યું હશે તો? અરે એવી કાંઈ વાત નથી, દુઃખ લાગ્યું છે પણ મારી વાતનું નહીં, તારી વાતનું નહીં. હા હે, તો તમને બીજા કોની વાતનું દુઃખ લાગ્યું છે? તમારે બીજું કોણ છે? છે ને મારા ભાઈ, મારા ભાભી. એનું ખોટું લાગ્યું એટલે જો તમે જે વાત કરવા માંગતા હોય ને એ સીધા મોઢે કરો, મને આમ ખબર નહીં પડી. આ આપણો દેવો છે ને, એણે ભાભીનું અપમાન કર્યું છે. શું? હા, એણે એમ કીધું કે તું મારી સાવકી માં છે ને મારે તારી હારે નથી રહેવું. ગાંડો થઈ ગયો છે? મોટા ભાભીએ આખી જિંદગી એને પાલવીને મોટો કર્યો, હગી માં કરતા વિશેષ પ્રેમ આપ્યો, અને આજે છોકરો આવા શબ્દ બોલે છે તો મોટા ભાઈએ કાંઈ ન કીધું? એ શું કે બિચારા, એ કોઈ દી કાંઈ બોલે છે, પણ હવે મને ખબર નથી પડતી શું કરવું. અને બીજી વાત એ કે તને તો ખબર જ છે ને કે આ હિરલ ભાભી રહ્યા, એણે દેવાંગની હારે કેવી રીતે સંબંધ રાખ્યો છે. સાવકા દીકરાની જેવો જરી કઈ નથી રાખ્યો, હગો દીકરો હોય ને એનાથી નહીં વિશેષ રાખ્યો છે. છતાં પણ અત્યારે દેવાંગ આવી રીતે વાત કરે છે. શું વાત છે તમારી? કરવું એ જ સમજાતું નથી મને તો. ગાંડો થઈ ગયો છે આ છોકરો. અરે માં હામે એવું કોણ બોલતું હોય? માં સાવકી હોય કે હગી, માં તો માં હોય, કાંઈ એનામાં તર્ક વિતર્ક ન કાઢવાના હોય. તમે એને સમજાવ્યો નહીં, ફોન બોન ન કર્યો? હું ન્યાય એ વાત જ કરીને આવ્યો હતો કે હું દેવાંગને સમજાવાય, પણ મેં કીધું તને એકવાર આ સમાચાર આપી દઉં. જો કે તને સમાચાર આપવા તો નહોતા, કારણ કે આ વાત એવી છે ને એટલે આનાથી તને ઘણું દુઃખ થતું હોય છે. દુઃખ તો થાય છે, થોડું ન કર જાજુને બહુ દુઃખ થાય છે. માવતર આવડા મોટા કરે, પૈણાવે, વરાવે, આખી જિંદગી ધ્યાન રાખે ને જ્યારે છોકરો આવું બધું બોલે ને તો દુઃખ તો થાય. હું તો એમ કહું છું કે એકવાર તમે મળી લ્યો, ફોન કરી લો ને કા દેવાને આયા બોલાવો એટલે આપણે એને સમજાવી દઈએ. ગાંડો થઈ ગયો છે. જો હું એને છે ને બહાર મળીને વાત કરી લઈ, તારે આ વાતમાં નથી પડવું. નકામું તને કાંક કહે ને તો પણ એમ નહીં, આ બાંધવાનું કઈ વાતમાંથી થયું એ કઈ ખબર પડી? હવે એ તો વાત કાંઈ નથી કીધી. સાવકી માં એમ જ કરતો તો એ. પણ તું કાંઈ ચિંતા નહીં કરતી, બધું હરખું થઈ જાય. સાચી વાત છે તમારી, બધું હરખું થઈ જશે. જો આપણે અલગ રહીશું, અલગ ઘરના ધણી કહેવાય એટલે આપણાથી જાજુ તો ન બોલે, પણ એકવાર મળીને તો સમજાવી દેજો કે આવું બધું ન બોલે. જો ભાભી એવું કાંઈ વર્તન કરતા હોય ને તો આપણને સમજવામાં આવે કે ભાભીનો વાંક છે, પણ ભાભી તો બહુ સારા છે. હા, આપણે ગામડેથી શહેરમાં આવ્યા તો ભાભી આપણને કોઈ દી હેરાન નથી કર્યા, ખાવા પીવાથી લઈને અડધો સામાન એ ઘરનો કાઢીને આપ્યો તો. વાત જ છે ને, હવે આપણી યારે જો સારો સંબંધ રાખ્યો હોય તો એ તો એનો દીકરો છે. અને કોઈ દિવસ મેં નથી સાંભળ્યું કે દેવાંગને એણે દુઃખી કર્યો. સાચી વાત છે તમારી, પણ- પણ કાંઈ વાંધો નહીં, ઘર સંસાર છે એવું તો બધું હાયલા કરતું હોય. હવે તમે ઉદાસ ન થાઓ, મને તો એમ થયું કે હું એ થયું હશે. જો તમારા મોઢાના રંગ બદલે ને એટલે મને બીક લાગે. સાચું કહું ને તો માણસોની બુદ્ધિ છે. મને તો એટલું શીખવા મળ્યું છે, લાખ મતભેદ થાય ને પણ આપણા ઘરના સિંહને નહીં મારવાનું. સિંહને મારીને આપણે હું શિયાળિયાનો શિકાર થવાનું છે?
બસ આટલી વાત જો દેવો સમજી જાય ને તો બસ, નકર ગામને તો આટલું જ જોઈશે કે આપણે બાધી બોલી નોખા થાય અને ગામ આખું મજા લે. ના ના, એવું નહીં થવા દેવું. હું દેવાંગને બહાર બોલાવી અને એની હારે વાત કરી. હા, હવે તું વધારે કાંઈ ચિંતા નહીં કરતી. હું એને ફોન કરીને બહાર જ બોલાવી લઈશ. જઈએ આપણે. હાલ. દેવાંગ, તમે તમારી હિંમત કેવી રીતે થઈ મને અડવાની? હા પાડી છે ને કે આવી રીતના હું હોય ત્યાં તમારે પાસે પણ નહીં આવવાનું. બેટા દેવાંગ, તું તો મારો દીકરો છો ને, તો ભલે હું તારી સાવકી માં રહી તો શું મારો હક નથી કે તારી પાસે આવીને થોડી વાતો કરું? જાણું જ છું, બધું સમજી રહ્યો છું. અને હા, તમારું આ કાવતરું છે કે એ સમયે મારા પપ્પા પરિણીત હતા, છતાં પણ તમે એની સાથે બીજા લગ્ન કરીને આ ઘરમાં આવ્યા. તમે જાણતા હતા કે આ ઘરમાં હક અને હિસ્સો મળી જ રહેશે, એટલા માટે તો તમે આ બધું જતાવી રહ્યા છો. દેવાંગ, તું મારી વાતને કેમ નથી સમજતો? હું જે કહેવા માંગુ છું એ તું સમજવાને તૈયાર જ નથી. શું સમજવું? કેવી રીતે સમજવું? તમે જ કહો ને. એક દીકરો જ્યારે નાનો હતો ને ત્યારે એની સગીમાંથી તમે દૂર કરી દીધો, પોતે મારી માનું સ્થાન લઈને બેઠા હતા આ ઘરમાં. દેવાંગ, મેં તને તારી સગીમાંથી દૂર નથી કર્યો. બેટા, તું મારી વાતને સમજ ને. તું હાથ નહીં લગાવો મને. ના પાડી છે ને મેં કે મને અડતા નહીં તમે. આમ તો મારે તમારી નજીક પણ નથી બેસવું, પણ શું કરું? આખરે બધું સહન કરીને ઘરમાં રહું તો છું જ. બસ એક મોકો મળે અને પપ્પા એકવાર માની જાય ને એટલે આ ઘર અને તમારી જેવી રાક્ષસી માં બંનેને છોડીને બહુ દૂર જોતો રહેવા માંગુ છું. ના ના દેવાંગ, મહેરબાની કરીને મારાથી દૂર ન થતો. તું મારી સાથે નહીં બોલે ને તો ચાલશે, પણ તું મારાથી અલગ થશે કે મારાથી દૂર જવાની કોશિશ કરશે ને તે મારાથી સહન નહીં થાય. કેમ કે તું તમારો જીવ છો દીકરા. જો એકવાર જીવ ખોડિયામાંથી જતો રહે ને તો માણસ મળતો બની જાય છે. કાંઈ મળતું ના બને કોઈ. બધા નાટકો છે તમારા. દેખાઈ રહ્યું છે મને તમારી આંખોમાં કે તમે જે આ આંસુ બહાવી રહ્યા છો ને એ આંસુ પશ્ચાતાપના છે. તમને એવું લાગી રહ્યું છે કે હવે જેને મારો દીકરો મારાથી દૂર થઈ જશે. આટલા વર્ષો સુધી મેં નાનપણથી મોટો કર્યો, પાળ્યો, પોષ્યો, અને જ્યારે દીકરાની ઉંમર થઈ તો દીકરો છોડીને જતો રહેશે. આમાં આ વાત કોઈ પણ માં ક્યારેય સહન ના કરી શકે. જે લાગણી વેડા તમે બતાવો છો ને મમ્મી, એ બધા ખોટા છે, પાયા વગરના છે. અને આમ પણ એક સ્વાર્થી માં બીજું કરી પણ શું શકે? દીકરાની આગળ રોદના રોયા સિવાય બીજું કંઈ થવાનું નથી તમારાથી. દીકરા, હું સ્વાર્થી નથી. હું તો અત્યારે તો ખાલી તું કેટલા દિવસથી જમ્યો નથી સરખું તો જમવા માટે બોલાવવા આવ્યો. નથી જમવું મારે તમારી સાથે. હું મારો નાસ્તો મારી રીતે કરી લઉં છું. ક્યાં સુધી આવી રીતના ઘરમાં નહીં જમે? બસ જ્યાં સુધી મારા પપ્પા મને નોકો નહીં થવા દે તમારાથી ત્યાં સુધી. કેમ નથી કહેતા તમે મારા પપ્પાને કે જાઓ ને, જવા દો ને આ દીકરાને, જવું છે તો? આખરે હું પણ મારી રીતે મારે ઘરે જમવું છે તો જમી લઈશ, પણ નહીં. તમે જ નથી ઈચ્છતા કે દીકરો ઘરનું અનાજ ખાય, એટલા માટે બહાર જઈને નાસ્તા ખાઈને જિંદગી વિતાવી રહ્યો છું. પણ છતાં એક મા તરીકે દયા નથી તમારામાં. દીકરા, તું આવું વર્તન કરે છે. દામિની વહુ ક્યારેય મને અપશબ્દ નથી બોલી. એ તો પોતાની સાસુ સગી હોય એવું જ માને છે ને. એ જ પ્રોબ્લેમ છે. મારી સાથે જો મારી પત્ની હોત ને તો મારા બાપના જવાબની રાહ ના જોવી પડત મારે. જતો જ રહેતું, પણ એ નથી માનતી ને, એ જ સૌથી મોટી ખામી છે મારી. બેટા દેવાંગ, જે હોય તે પછી આપણે વાત કરશું. તો અત્યારે થોડુંક તો ખાઈ. અરે નથી ખાવું.
બહાર જઈને નાસ્તો કરી લઈશ. અને આ પેલા લોકો જે ઘરમાં આવ્યા છે ને એને કહેજો મળવું હોય ને તો બહાર આવે, અહીંયા નહીં. દેવાંગ પણ મારી વાત તો સાંભળ દીકરા. કેમ એલા મેં ઘરે હાથ પાડ્યો તો અંદર કેમ ન આવ્યો? મને ઘરે કોઈ વ્યક્તિ આવે ને એ નથી ગમતું એટલા માટે. આવું કેમ બોલશો તું? હું થઈ ગયો છું તને? હું એટલા માટે બોલી રહ્યો છું કારણ કે કાકા એ ઘર છે ને એ મારું ઘર નથી. મારી પાસે માત્ર એક જ ઓપ્શન છે અને એ છે કે એ ઘરમાં જઈને માત્ર ને માત્ર ખાઈ પીને મારું કામ પતાવીને હું અહીંયા આવતો રહું. મારું કામ પતી ગયું એટલા માટે હું બહાર આવી ગયો. પણ મારે કામ હતું તારું. બોલો શું કામ છે? આ બધું શું હાલે છે અત્યારે ઘરમાં? હું તમને એ જ કહેવા માગું છું કે એ ઘર છે એ ઘર મારું નથી. હવે ઘરમાં શું ચાલે છે શું નથી ચાલતું એનાથી મને કોઈ ફરક નથી પડતો. કોઈ ફરક નથી પડતો, પણ તારા આ અમુક શબ્દો છે ને એ કોઈના દિલને ઠેસ પહોંચાડે. એ તને ખબર છે? તમને માત્ર મારા શબ્દો જ દેખાઈ રહ્યા છે પણ મને તો કોઈ વ્યક્તિએ ઠેસ પહોંચાડી છે. એ કેમ તમને નથી દેખાતું? જાણો છો ને હકીકત કે મારા ઘરમાં રહેલી મારી માં એ મારી અસલી માં નથી. અસલી માં નથી વાળો થામા. અત્યાર સુધી છે ને એણે તારું ધ્યાન રાખ્યું છે. હા તો શું થઈ ગયું? મારી અસલી માને મારાથી છૂટી પણ કરી છે ને. જો હે મારા દર્દને અત્યાર સુધી પાળતો અને પોષતો આવ્યો છું કે જે દિવસે હું મારા પગભર થઉં ને એ દિવસે હું મારી માને જવાબ આપીશ. મેં આટલા વર્ષો સુધી સહન કર્યું છે અને જ્યારે મારો સમય આવ્યો ત્યારે હું બોલી પણ ના શકું. આ બધું ખોટું છે. તારા મગજમાં તું કેવી વાત લઈને ફરે છે. હા, અને તું સાવકી સાવકી કરશો પણ તને એણે કેવી રીતે મોટો કર્યો છે એ તો તું જાણશો ને. તો દરેક મા બાપ કોઈ દિવસ એવું નથી થયું કે તારું એણે અપમાન કર્યું હોય. એ તો જરીક વિચાર કર તું. જે વ્યક્તિએ પોતાનો સ્વાર્થ જોઈને આવી રીતના બાજી મારી લીધી હોય એને માન અપમાન પ્રેમ લાગણી દોષ આવું કંઈ નડતું જ નથી. અને હું તો માનું છું કે એ વ્યક્તિ ક્યારે આનો વિચાર પણ નહીં કરી શકે. શું કામ કરે? કારણ કે સામે હું પણ પ્રેમ આપતો જ હતો ને, માન આપતો જ હતો ને. સહન થયું તે સુધી આપ્યું. આ દુનિયામાં ઘણી માં એવી હતી કે જેણે દીકરાને જન્મ આપીને ધરતી છોડી દીધી. ત્યારે આ દીકરાનો બાપ વિચાર કરે છે કે હું બીજા લગ્ન કરી લઉં જેથી કરીને માનો પ્રેમ મળે. પણ બધી હારી નથી નીકળતી. મને ખબર છે પણ તો એ વાત ઉપર તું વિચાર કર ને. એમ તો હું તમને એમ પણ કહી શકું ને કે લોકો પથ્થર એટલા દેવ પૂજે છે સંતાનની પ્રાપ્તિ થાય ને એટલા માટે. અને મારી આમાં જેને તૈયાર બેઠો દીકરો મળી રહ્યો હતો તો શું કામ ને મોકો ના મૂકે? મારી માએ પણ એમ જ કર્યું. ક્યારેય પણ મને મારી અસલી માં વિશે કોઈ હકીકત ના જણાવી. પણ એ સમયે હું સાવ નાનો નહોતો. બધી ખબર પડતી હતી મને કે આ શું ચાલી રહ્યું છે ને શું નહીં. અરે હું હાલી રહ્યું છે હે એ તને બધી ખબર છે ને. તો પછી તું સુધરી જા ને. તમે સમજાવો છો શું કામ? તમને કહ્યું તો ખરા કે મને મારા ઘરથી કોઈ ફરક નથી પડતો તો પછી તમારી વાતોથી શું પડવાનો છે ફરક મને? છોડો આ બધી વાતો. તમે રોકાવા આવ્યા હોય તો 2-4 દિવસ રોકાવ અને તમારું કામ પતાવીને જતા રહો અહીંયાથી. હા જતો રહીશ પણ પહેલા છે ને તારે સુધરવું પડશે. સુધરીશ નહીં હું આ જ રીતે જે નોખા થવાની વાત લઈને બેઠો છું ને નોખો થઈને જ જંપીશ. એ પહેલાં મને કોઈએ સમજાવવાની જરૂર નથી અને કોઈએ કંઈ કહેવાની પણ જરૂર નથી. પણ તારે નોખું થવું છે શું કામ? જો આટલો સારો પરિવાર છે. મને મારી માનું મોઢું જોવું નથી ગમતું. અને આજકાલ તો નવા નવા નાટકો કરે છે. જ્યારે હોય ત્યારે રડવા બેસી જાય છે. મારી સાથે સારી સારી વાતો કરે છે. તમને શું લાગે છે આ ઢોંગ અને ધતિંગમાં મને કંઈ સમજણ નથી પડતી? એમ બધું સમજું છું. સમજતો હોય તો પછી થોડાક સારી સમજણ રાખને. હે સમજણ સારી જ છે. તમારી સમજણ જો સારી હોય અને ભગવાનને પ્રાર્થના કરું છું કે જો તમને ભગવાને 2 ફદિયાની પણ બુદ્ધિ આપી હોય ને કાકા તો હવે મને સમજાવવાને બદલે મારા બાપાને સમજાવો કે મારી આ માની માયા જળમાંથી બહાર નીકળે. તો તું મારી વાત નહીં માને એમને? હા
કહું છું કે ઘણા સમયથી એકનો એક વાત મગજમાં ઘૂમ્યા કરે છે. સાવકીમાં છું, સાવકીમાં છું, સાવકીમાં છું. તમને એવું નથી લાગતું કે આ વાત હવે અહીંયા ને અહીંયા ખતમ કરી દેવી જોઈએ? એના માટે મારે જ કંઈક ઉપાય કરવો જોઈએ. તું ઉપાય કરવાની વાત કરે છે. હું ઉપાય કરીશું? દેવાંગને સમજાવશું એમ? દેવાંગ તો મને લાગે આ જન્મમાં તો નહીં જ સમજે. એને હજી પણ એમ જ લાગે છે ને કે મેં એને પોતાની સગીમાંથી દૂર કરી દીધો છે. તમે તો જાણો જ છો ને, દુનિયા આખી જાણે છે. પણ મારે આ સત્ય વાત દેવાંગના કાને ક્યારેય નથી નાખવી. બસ એટલે જ હું મજબૂર છું. તે મને અટકાવી દીધો છો ને કે એને આ વાત નહીં કરતા, એટલે હું એ વાત નથી એને કરી શકતો. અને જ્યારે એને સાચી વાતની જાણ થાય ને ત્યારે એને પસ્તાવો થાય. ત્યારે એને એમ થાય કે અત્યાર સુધી હું જે શબ્દ બોલતો હતો ને એ શબ્દો નહોતા, પણ હું મારી માને તલવારના ઘા મારતો હતો, એવો એને અહેસાસ થાય. કદાચ એવું બને કે મારા દીકરા દેવાંગને બધી સત્ય હકીકત ખબર પડે અને હું જ એનાથી દૂર થઈ ગઈ હોય. અરે ના, એવી ક્યાં વાત કરે છે તું? બસ મેં મારા જીવનનો એક નિર્ણય લઈ લીધો છે કે અત્યાર સુધી મેં મારા દેવાંગને દુઃખી નથી કર્યો. નાનપણથી લઈને યુવક થયો, લગ્ન કર્યા એના, ત્યાં સુધી મેં એને ક્યારેય તકલીફમાં નથી જોયો અને ક્યારેય ભવિષ્યમાં તકલીફમાં જોવામાં નથી માંગતી. તો તમને જે અત્યારે કહેવા જઈ રહી છું ને એમાં તમે આનાકાની ન કરતા. એટલે તું એમ કહે છે કે હું આ ઘર છોડીને વહી જાઉં એમ? હા, હું આ ઘર છોડીને જઈ રહી છું કે જેના કારણે દેવાંગને મારું મોઢું ન જોવું પડે અને મારા હાથની રસોઈ એ ખાય એ પણ એને પસંદ નથી ને, તો એ પણ એને ભૂખું ન રહેવું પડે. અને તે એમ માની લીધું કે તું મને એમ કે હું આ ઘર છોડીને વહી જાઉં છું ને હું તને જવા દઈ? તો શું કાયમને માટે એક ના એક મેણા સાંભળતી દો અને તમારા બાપ દીકરા વચ્ચે એટલી બધી દુશ્મનાવટ ઊભી કરું? રોજ તો જઈ રહી છું કે મારા કારણે તમે બાપ દીકરો કેટલો ઝઘડો કરો છો. તો એક કામ કરાય ને, પણ તું એકલી શું કામ? એ મારી હારે બાધે છે ને, તમ તારે હું ઉયો જાય બસ. ના ના, તમારે ક્યાં જવાની જરૂર છે? તમે તો એના સગા બાપ છો ને, તમારી સાથે શું એને તકલીફ છે? તકલીફ તો ફક્ત ને ફક્ત મારી સાથે છે ને. તો હું જ આ ઘરમાંથી જતી રહું એટલે બધું પ્રોબ્લેમનું નિવારણ આવી જાય. હા, એમ પ્રોબ્લેમનું નિવારણ આવી જાય. અરે મારે એના મનમાં તારા પ્રત્યે સાચી માનો મમતા જગાડવી છે. મને જો તું વહી જાય ને તો એના દિલમાં જે નફરત છે ને એ આખી જિંદગી નફરત જ રહે. ના, હવે એવું બધું કાંઈ કરવું નથી. અત્યાર સુધી વાત છુપાવી છે તો આખી જિંદગી હવે વાતને આવી રીતના અકબંધ જ રાખો. મારે શો નથી કરવો આ વાતનો, અને શો કરીશ તો તમને શું લાગે છે કે દેવાંગ આ વાતનો વિશ્વાસ કરશે ક્યારેય? તમે જ કહો ને. તમે આટલી વાત અમે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. દેવાંગને દામિનીએ પણ કેટલી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ક્યારે એને કોઈ દિવસ આ વાત સમજણ પડી છે? જો કહેવાય છે ને કે અમુક વસ્તુ એના સમયે થઈ જ જાય છે, આપણે કરવી નથી પડતી. એવી જ રીતે જ્યારે આ સમય આવશે ને અને એ સમય આવશે ને ત્યારે હું એને સાચી વાત કરીશ ને ત્યારે એને બધી ખબર પડી જાય. તમારે વાત કરી હોય તો કરજો, પણ મારે ગયા પછી તો કાંઈ વાંધો નહીં. તમ તારે એકલીને નહીં, હું તને તારી યારે આવીશ. અને પછી તે દેવાંગને બહુ પ્રેમ કર્યો છે ને, દેવાંગની તને અત્યાર સુધી ચિંતા હતી ને, એનું પછી જે થવું હોય એ થાય. પછી આપણે શું છે, આપણે તો એને મૂકીને વયા જવાના છીએ. એટલે તમે પણ મારી સાથે આવશો તો દેવાંગ તૂટી જશે ને અંદરથી. હા તો ભલે ને તૂટી જાય,
એ તો એ પોતે 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 પોતાને તોડવા માટે કરે છે આ બધું. ના ના, આ એકનો ગુનો બધા શું કામ ભોગવે? જે ગુનેગાર છે એ જ પોતાની જાતને સજા દે એટલે પછી આ વાત ખતમ થઈ જાય ને. હું આ ઘર છોડીને જઈશ એટલે જઈશ. નહીં, તારે ક્યાંય નથી જવાનું, અને જવું હોય ને તો તું એકલી નહીં, હું વતન તારી આવી રહીશ. હીરા, હા મારે તારી હારે થોડી વાત કરવી છે. એ મૂકી દે ને ઘડી. બોલો ને. આ કાલની વાત કરતા ભૂલી ગયું તમને. તમે મને કીધું નહીં આવીને કે શું થયું એમ. નહોતું કહેવાય એવું. એટલે જો તમે માંડીને વાત કરો કે શું થયું, શું કીધું, દેવો માયનો કે નથી માયનો. ને મોટા ભાભી બિચારા હેરાન થઈ ગયા હશે. એ તો લાગણીશીલ માણા હોય ને એનો આજ વાંધો. દેવાએ તો મને એમ જ કીધું કે એ મારી સાવકી માં છે ને એ સાવકી જ રહે. એણે મને આવો જવાબ આપ્યો અને મારું અપમાન કર્યું કે તમારે કામ હોય ને તો જ અહીંયા આવવાનું, રોકાવ 2-4 દી, પણ મને નહીં બોલાવતા. આવું કહી દીધું મને. ખોટું કહેવાય ને. પોતાના બાળક જ આપણને ન સમજે તો આગળની વાત કરવાની જ ક્યાં રહી. પણ એ કરવા હું ધારે છે, એને હું કરવું છે જીવનમાં કે આવું બધું કરે છે. એ બસ એ જ કરવા ધારે છે કે એને આ ભાભી હારે રહેવું જ નથી. અને શું કામ? શું કામ એટલે એના મગજમાં બસ એક જ વાત ચડી ગઈ છે કે લવ મેરેજ કર્યા મારા પપ્પાએ. પણ હકીકતની એને ખબર નથી ને એટલે આવું કરે છે. સમજી તું? લવ મેરેજની આમાં વાત જ ક્યાં આવે? અમુક ઉંમર પછી માણસને ફક્ત પ્રેમની જરૂર નથી હોતી, સહારાની જરૂર હોય છે. જો દુનિયામાં કોઈ પણ માણસ ગમે એટલું હોશિયાર હોય પણ એક ઉંમર એના પગ રહી જાય અને તઈ એને કોઈ કામ આવે ને તો પોતાનું સાથીદાર, ના દીકરા ના દીકરીઓ ના કુટુંબ પરિવાર સમાજ કાંઈ જ નહીં. પણ આ વાત દેવાંગ નથી માનતો ને. હે, એ તો વાંધો છે અને એ દુઃખની વાત નથી. હમણાં ફોન આવ્યો તો. શું ફોન આવ્યો તો બોલો ને. ભાઈ ને ભાભી ઘર છોડીને જવાની વાત કરે છે. શું? પણ કેવી વાત કરો છો તમે? મને વહેલું કહેવાય ને. મને લાગે છે કે આપણે આ જઈને વાત કરવી જોઈએ. કાનપટાની 2 આપ્યો ને તો ખબર પડી જાય. મા બાપની આબરૂ કાઢવા બેઠો છે, શરમ નહીં આવતી હોય એને? અરે શરમ આવતી હોય તો આ દિવસ જ ન આવે ને. હે, અને એનામાં જો બુદ્ધિ હોય ને તો એ એના માવતરને હાસવતો હોય. પણ ખબર નહીં એ હું મનમાં લઈને બેઠો છું. સાચી વાત છે તમારી. તમારી એકેય વાત ખોટી નથી. જો હું તો તમને હજી કહું છું, એકવાર આપણે જઈને મનાવી જોઈએ. કદાચ આપણી વાત માની છે, કદાચ બધું હરખું થઈ જતું હોય તો આપણને શું વાંધો? મોટા ભાઈ અને ભાભી બિચારા આ ઉંમરે ક્યાં જાય? અને કદાચ આપણે રાખશું તોય તે કેટલા જ આખી જિંદગી કોઈ કોઈને પાલવી ન દે. અરે કદાચ આપણે રાખી દેવી એ વાત નથી, પણ હકીકત તો એ છે ને કે એક વાતની જાણ દેવાંગને નથી. જે આપણને ભાભીએ કીધું છે કે એ કોઈ દિવસ નથી કહેવાનું. ચોખવટ કરવી પડશે. અશોક, અટાણ લગી જે બધી વાતો ઢાંકીને રાખીને આ જ નડે છે. એકવાર આપણે જઈને બધી ચોખવટ કરી લઈએ. પણ ચોખવટ કેમ કરવી? સમ આપ્યા છે ભાભીએ. જો ભાઈ આ વાત કરે ને તો થાય. જે તું જોયું જાય. બધા ભેગા બેહીને વાત કરશું ને તો જરૂરથી કાંઈક નિવારણ આવશે. અને- પણ એકવાર ત્યાં ફૂગી તો ને. હા, અને એક બીજી વાત, જો દેવાંગ એ વાત નહીં માને ને, અને જો હવે ભાભીનું અપમાન કરશે ને તો પછી દેવાંગ હારે છે ને હું સંબંધ તોડી નાખી, પહેલા કહું છું. ઠીક છે, પણ અટાણે આપણે જે કરવાનું છે ને એ કરીએ. આપણે કાકા કાકી ખાલી કહેવાના નથી. આપણી ફરજ આવે આપણે નિભાવવી જોઈએ. હાલો આપણે એકવાર જઈને વાત કરી લઈએ. હા, હાલ આપણે જઈએ. દેવાંગ હવે તો સમજ તું. હે, તને આવડો મોટો કર્યો છે ને, આજે ઠેલો લાવીને બેઠા છે ને એ કહે છે કે મારે ઘર છોડીને જવું છે, તોય તું કહેશો કે જાવ. આ તો જાય ને, મને શું ફરક પડે છે? આમ પણ આવી રીતે એક દિવસ ઠેલો લઈને જ આવ્યા હતા ને ઘરમાં, તો જતા રહેશે. જેવી રીતે આવ્યા હતા એવી રીતે જશે આ ઘરમાં. બસ કર ભાઈ, સારું બોલતા શીખી ગયો છે.
5 મોટા બેઠા છે એની જરાય શરમ આબરૂ કાંઈ નથી તને? મીરા રેવા દ્યો ભાભી, અટાણ સુધી બહુ સાંભળ્યું એનું. શરમ નથી આવતી જરાય. તને આવડો મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો, તારું ધ્યાન રાખ્યું, અને તું તું તારી માને ઘરમાંથી કાઢી મૂકસ? કઈ માં અને કેવી માં? જુઓ કાકી, તમારે મને સમજાવવાની કોઈ જરૂર નથી. આ તમારું ઘર નથી, આ ઘર મારું છે, અને મારા ઘરમાં મારે શું કરવાનું છે શું નહીં ને એ હું અને મારા બાપુજી બેઠા છે ને નક્કી કરી લઈશું. તો એક કામ કર ને, ધક્કા મારીને કાઢી મૂક મને ઘરની બહાર. કાઢવા જ છે ને મારે. ધક્કા મારીને જ ઘરની બહાર કાઢી, જો સીધી રીતે નહીં નીકળે ને તો. મારી વાત કરી મેં. મીરા તને આને જન્મ નથી આપ્યો એ જ એની ભૂલ છે ને. તો જન્મ તો કાનુડાને યશોદાએ નહોતો આપ્યો, એનો તો ખાલી ઉછેર જ કર્યો હતો. જન્મ તો દેવકી આપ્યો તો, છતાંય એની સાચી જનેતા યશોદા કહેવાય છે. રહેવા દો. દેવકીનું નામ લેતા પહેલા બાણા અત્યારે જશોદાનું નામ લે છે. એ એ મોટા- ક્યાં ગયું બધું? તો હવે આ ઘરમાંથી આ નીકળશે ત્યારે જ તને હક થાય ને ત્યારે જ તને શાંતિ થાય ને. તો તમને કીધું તો ખરા પપ્પા, કા એમને ઘરની બહાર કાઢો કા પછી મને નોખો કરી દો, એટલે હું શાંતિથી જીવી શકું. બસ તો દેવાંગ જઈ તો રહી છું ને. અને મીરા હું મારી જાતે જઈ રહી છું. મારો દીકરો મને ઘરમાંથી બહાર નથી કાઢતો. દેખાય છે ભાભી મને, બધું દેખાય છે કે કોણ કોને કાઢે છે. સાચું કહું ને તો આવા દીકરાઓને મોટા કરવાની કોઈ જરૂર જ નથી. એક તો મા વગરનો મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો પરણાવ્યો, અને આજે તમારી સામે આવા શબ્દ બોલે ને તો મને એમ થાય છે કે હારું કે હું વાંજણી છું. હા તો બસ, વાંજ્યા છો ને તો જાઓ, વાંજ્યા મેણા ભાંગજો તમારા ઘરે જઈને. એ. અહીંયા શું છે શું છે? તારા એ. ઘરમાં નથી બેઠી. હા તો પણ મારી ઘરે બેઠા બેઠા મને શું કામ સલાહ શિખામણ આપો છો? આપીશ. મેં માગી છે મફતની સલાહ બસ. શિખામણ? શરીક જોતો ખરો કોની સામે બોલશો. હા ખબર છે, મારી કાકી છે, તો એને સમજાવો ને તમે. કાકી રહેવા દ્યો ને, શું કામ વાતને વધારો છો? તમને ખબર જ છે ને કે દેવાંગ નહીં સમજે, કોઈનું નહીં માને. નહીં માને એટલે એ તો મોટા ભાઈની ભૂલ છે. નાનો હતો ને તો બહુ માથે ચડાવ્યો, અડબોથમાં બે નાખી હોત ને તો આઝાદી નો આવ્યા હોત. એ આને લાડ લડાવવા આ એની માં, જેને સાવકી માં ગણે છે ને એણે આને લાડ લડાવ્યો છે. અને તને નફરત છે ને આની ઉપર. નફરત શું કામ છે ખબર? કારણ કે એણે તને જન્મ નથી આપ્યો. એમ તો કાનુડાને કોણે જન્મ આપ્યો તો? દેવકીએ. તો એનું નામ પછી લેવાય છે અને પહેલા યશોદાનું નામ લેવાય છે, જેને જન્મ એ નહોતો આપ્યો. મોટા ભાઈ, કોને ભગવાનની હારે હરખાવો છો? આ કૃષ્ણ ભગવાન મોઢું છે આનું, માણા કહેવાને લાયક નથી. તો મારે જો બનવું પણ નથી. મારે કોઈ પણ ભગવાન ભગવાન બનવું નથી. મેં કહ્યું ને સાફ શબ્દોમાં, આ મારી માં નથી, અને મારે જન્મ આપ્યો કે ના આપ્યો શું લેવા દેવા છે? મારી અસલી માં તો મારા ઘરમાં નથી ને. બસ કરો હવે. કહ્યું ને હું જઈ રહી છું એટલે બધો અહીંયાથી કિસ્સો પૂરો. મોટા નહીં, ભાભી, ભાભી. નહીં, તારે ક્યાંય નથી જવાનું. અને આજે મારે એને સાચી વાત કહેવી જ પડશે. તમે એને વાત ન કરતા. નહીં, ઘણું મેં સહન કર્યું ને ત્યાં ના પાડી ને એટલે હું ક્યારેય નથી બોલ્યો, પણ આજ મારે બોલવું પડશે. તારે વાત સાંભળવી છે ને? મોટા ભાભી, આજે નહીં બોલવા દ્યો ને તો આખી જિંદગી બોલવાનો મોકો નહીં મળે. મોટા ભાઈ, અત્યાર સુધી જે વાત છુપાવીને રાખી છે ને આજ કહી જ દ્યો, એટલે એને ખબર પડે કે કોણ કેટલા પાણીમાં છે. બોલી દ્યો ને, છેલ્લી વાર મારે વાત સાંભળવાની છે ને, તો એક વાત સાંભળી લઉં, જેથી કરીને આ જાય ને ઘરમાંથી તો હું શાંતિથી રહી હા, શકું. તો સાંભળ. આ તને જેને જન્મ આપ્યો ને એને બ્રેન ટ્યુમર હતું, અને એનું ઓપરેશન કરાવવા હું એને દૂર હોસ્પિટલમાં લઈ ગયો હતો, અને ત્યારે જ તારો જન્મ થયો હતો. પણ શું તું વાત કરું છું? મારા મમ્મીને બ્રેન ટ્યુમર હતું. હા, પણ તારી પરવરિશ સારી થાય ને એટલે હું એને આ તારી માને હું આયા તરીકે લાવ્યો હતો, કે જે માનો પ્રેમ આપે તને અને તને સારો મોટો કરી શકે. અને ત્યાં હોસ્પિટલમાં તારી મમ્મીનું મૃત્યુ થઈ ગયું, અને આણે તને 3 વર્ષનો 4 વર્ષનો કર્યો એણે, સમજા? અને પછી આની મમતા જાગી ગઈ. કારણ ભલે આ દેવાંગ ભલે મારો દીકરો નથી, પણ મેં એને સાચી માં જેવો પ્રેમ આપ્યો છે, એટલે એ આયા આ ઘરમાં જ રહીને મેં એની હારે લગ્ન કર્યા. મને એમ થયું કે નહીં, મારે દેવાંગને એક માં, ભલે એની જન્મ આપનારી માં ભલે મરી ગઈ, પણ આ એને ઉછેર કરવાવાળી માં છે ને, જે એને દીકરા તેવો પ્રેમ આપે છે. રહેવા દ્યો મોટા ભાઈ. તું આ વાતને ન સમજે કયો? તારે જાવું છે ને તો જા. હવે તને ખબર પડી ગઈ ને? બસ. મોટા ભાઈ, કોને સમજાવવાની વાત કરો છો? દેવાંગ, નાની અમથી એક જ વાત કઈ સમજી જશે કે કૂવો તો બધાયને હરખું જ પાણી આપે છે, પણ કારેલા સદાય કડવા, શેરડી સદાય મીઠી અને આંબલી સદાય ખાટી. શું કામ છે ખબર છે? કારણ કે એના બી અલગ અલગ છે. તારા સંસ્કાર તારી માના જ આવ્યા લાગે છે.
તારી માને પણ કોઈની કિંમત નહોતી. મીરા, રેવા દ્યો ભાભી. મારા દીકરાને એવું હગ્ગા જેઠાણી હોવા છતાંય અમારી 5 પૈસાની કિંમત કરીને અમને કાઢી મૂક્યા હતા અહીંયાથી. પણ આજી મારી હગ્ગી જેઠાણી નથી, તારી હગ્ગી માં નથી ને. એણે સદાય અમને દીકરા અને વહુની જેમ પોતાના સમજીને મોટા કર્યા, પોતાના સમજીને પાસે રાખ્યા. તારા કાકા દેશમાં દાડિયું કરતા હતા, અમારા ઘરમાં તો ખાવાય કાંઈ નહોતું. તેથી ભાભીએ મને સહારો આપ્યો, શહેરમાં લઈ આવ્યા, અડધામાંથી અડધો ખાધો ને અમને સહારો આપીને આજ અમને પગભર બનાવ્યા છે. અને તું મને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢવાની વાત કરસ બેટા, તો કાંઈ વાંધો નહીં, અમે તો વયા જાઉં. જેમ તારી માં અમને માન સન્માન નહોતી આપતી એમ તુંય નથી આપતો, એ કોઈ નવાઈની વાત નથી. પણ આજે એક સ્ત્રીનું અપમાન થાય ને એ નથી દેખાતું, એ વગર વાંકે. મોટા ભાભી, તમારે બીજો દીકરો છે, આમે દેર તો દીકરો જ કહેવાય ને. તમે અમારી ઘરે હાલો, અમે તમારી હારે રહેશું. ના મીરા, અત્યાર સુધી દીકરાનો બોજ બનીને રહી અને હવે દીકરા સમાન દિયરનો બોજ મારે નથી બનવું. અમને તમે બોજ નહીં લાગો. કયા બોજની વાત કરો છો? હા, પોતાના પરિવારના લોકો કોઈ દિવસ બોજ નથી હોતા ભાભી. મારા મમ્મી ક્યાંય નહીં આવે. મમ્મી, શરમ આવે છે હવે બોલતા? કાકી ભૂલ થઈ ગઈ મારી. હું તમે કહ્યું ને વાતને હવે સમજી શક્યો છું. પણ મને નહોતી ખબર કે હું નાનો હતો ત્યારે મારા મમ્મીને આવી કોઈ બીમારી હતી અને એટલા માટે થઈને મારા મમ્મી ગુજરી ગયા હશે. આ વાત તો મને તમે કરી ત્યારે ખ્યાલ આવ્યો બેટા, બાકી મને જ્યારે મારા મામાએ વાત કરી હતી ને ત્યારે એમણે એમ જ કહ્યું હતું કે તારા પપ્પાએ બીજી કોઈ સ્ત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા, તારા મમ્મીને ઘરની બહાર કાઢી મૂકી અને હવે છે ને તારી માં એ માત્ર પૈસા માટે થઈને તને સાચવીને ઉછેરી રહી છે. પૈસા માટે તો હું તારા મામાને આ ઘરમાં નહોતો આવવા દેતો, એ જુગારી હતો અને હું પૈસા નહોતો આપતો ને એટલે એણે નાનપણથી તારા કાનમાં નકરું ઝેર જ રેડ્યું છે. હા, મામા પોતાનું કામ કઢાવવા માટે સફળ થયા. એની વાત માનીને મેં ક્યારેય પણ મારી એ માને ન સમજી કે જે માએ મને પાળી પોષીને મોટો કર્યો મારી સગી માં નથી તો શું થયું? છતાંય જે સગી માં ન કરી શકે ને એ બધું મારી માએ કર્યું છે. પપ્પા, મને એક વાત એ પણ યાદ છે કે એકવાર હું બહુ બીમાર પડી ગયો હતો ને ત્યારે તાત્કાલિકપણે લોહીની જરૂરિયાત ઊભી થઈ હતી. મને કોઈ જગ્યાએથી લોહી નહોતું મળતું પણ એ સમયે મારી માએ તે મને લોહી આપ્યું હતું. જીવન અને મરણની વચ્ચે ફરતો હતો ત્યારે મારી આ માએ જ મને જીવ આપ્યો હતો. આ વાતને હું કેવી રીતે ભૂલી શકું? પણ મમ્મી માફ કરજો, ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર તો ના થાય ને. મમ્મી ભૂલ થઈ ગઈ મારી કે હું મારી ભગવાન સમાન માને ક્યારે ઓળખી ના શકતો. બસ કરને દીકરા, હવે કેટલોક મારો ઉપકાર તું આવી રીતના માથા પર લઈને ફરીશ અને અત્યારે દીકરો થઈને મા પાસે માફી માંગે છે. દીકરા, તું માફી ન માંગ, એ તો તને હકીકતની ખબર નહોતી ને એટલા માટે તું આવું વર્તન કરી રહ્યો હતો. પણ હશે, મેં તને માફ કરી દીધો. મેં ક્યારેય ગુનેગાર સમજો જ નથી, મારા મતે ક્યારેય ગુનેગાર નથી સમજો તને. મમ્મી, તમે ક્યાંય નહીં જાઓ ને મને છોડીને, અહીંયા જ રહેશો ને? ક્યાંય નહીં જાઉં, મારા દીકરા દેવાંગને છોડીને ક્યારેય ક્યાંય નહીં.